विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। ધોરણ 11 ચેપ્ટર નંબર 13 ત્રણ ટોપિકની આપણે ચર્ચા કરી હતી, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન। ચોથો છેલ્લો ટોપિક, છેલ્લો લેક્ચર આજનો આપણે એના ઉપર ચર્ચા કરવાની છે। અભ્યાસ કરશું આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન ઉપર। શેના ઉપર ચર્ચા કરવાની છે આપણે? एरोमेटिक हाइड्रोकार्बन पर। बराबर। हवे एरोमेटिक हाइड्रोकार्बन एटले शुं? हाइड्रोकार्बन तो आपणे त्रण प्रकारना जोया, आल्केन, आल्कीन अने आल्काइन ना। हवे आपणे एरोमेटिक जोवानुं छे हाइड्रोकार्बन। एरोमेटिक हाइड्रो मतलब एरोमेटिक एटले केवुं मैं तमने आगळ समजावेलुं हतुं, बरोबर कि आ एरोमेटिक संयोजनों छे एने एरिन संयोजनों तरीके पण ओळखवामां आवे छे। आपणे आनी चर्चा थई छे एक वखत। एरिन संयोजनों तरीके पण ओळखाय छे। शेना तरीके? एरिन संयोजनों तरीके पण ओळखाय छे। आ जे संयोजनों छे एने आपणे जनरली एरिन संयोजनों तरीके पण ओळखीए छीए। एरिन शब्द क्यांथी आव्यो? मैं तमने आगळ चर्चा करावी हती आनी के एरोमा, कई रोमा? एरोमा एटले सुगंधित पदार्थ एवुं थाय। शुं थाय? सुगंधित पदार्थ, बरोबर। लेटिन भाषानो शब्द छे एरोमा એટલે સુગંધિત પદાર્થ। કે પહેલા એવું હતું કે બેન્ઝીન વાળા જે સંયોજનો હતા ને, એરોમેટિક એટલે બેન્ઝીન વાળા, તમે સમજો, ખાલી એટલું યાદ રાખો મગજની અંદર અત્યારે, બરોબર કે એવા જે સંયોજનો હતા એને એરોમેટિક સંયોજનો કહેતા, અથવા તો એને એરિન સંયોજનો કહેતા, બરોબર। એ શબ્દ ક્યાંથી આવ્યો હતો? કે એરોમા ઉપરથી। હવે પહેલા એવું હતું કે બેન્ઝીન વાળું સંયોજન છે એને એરોમેટિક કહેવામાં આવતું હતું, બરોબર। મતલબ બેન્ઝીન છે એને એરોમેટિક માટે જનક ગણવામાં આવતો। જનક મતલબ જન્મ આપનાર, કે એમાંથી બધા બનેલા। પણ હવે એવું નથી કે બેન્ઝીન વાળું હોય તો જ એને એરોમેટિક કહેવાય। હવે એરોમેટિક છે એના બે પ્રકાર પડી ગયા। બેન્ઝેનોઇડ અને સેકન્ડ નોન બેન્ઝેનોઇડ। બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ, બરોબર। જે સંયોજનો બેન્ઝીન વલય ધરાવતા હોય તેને શું કહેવાય? બેન્ઝેનોઇડ કહેવાય। જે સંયોજનો બેન્ઝીન વલય ન ધરાવતા હોય તેને નોન બેન્ઝેનોઇડ। પહેલાના સમયની અંદર એવું માનવામાં આવતું કે ભાઈ એરોમેટિક એટલે એની અંદર બેન્ઝીન તો હોવું જ જોઈએ, ફરજિયાત, આવી કન્ડિશન હતી। હવે શું કીધું કે ભાઈ બેન્ઝીન જ હોય એવું નહીં, આવું કોઈ પણ વલય બીજું હોવું જોઈએ તો પણ એને એરોમેટિક કહી શકાય। એરોમેટિક માટેની કન્ડિશનો આવશે, એનો આપણે આગળ ઉપર અભ્યાસ કરશું કે કોઈ પણ પદાર્થ એરોમેટિક ક્યારે છે એવું કેમ કહી શકાય। યુકેલના નિયમ ઉપર આધાર રાખશે કે એ નક્કી કરશે યુકેલ ઉપરથી કે એ પદાર્થ એરોમેટિક છે કે નહીં। હવે એ વાત કરી દઉં ભેગી ભેગી યુકેલના નિયમની। એરોમેટિક માટેની શરતો કહી દઉં તમને હું। કોઈ પદાર્થ છે એ એરોમેટિક છે, એ એરોમેટિક હોય એના માટેની શરતો કઈ કઈ, બરોબર। તો એના માટેની પ્રથમ શરત છે કે સમતલીય હોવું જોઈએ। બીજું, પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવા જોઈએ। અને ચક્રીય પ્રણાલી
4n+2 પાઈ ઇલેક્ટ્રોનનું પાલન કરવી જોઈએ, જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા, મતલબ 0, 1, 2 અપ ટુ. કહેવાનો મતલબ એવો છે કે જો કોઈ પદાર્થ એરોમેટિક છે અને યુકેલનો નિયમ કહેવાય. શું કહેવાય આને? યુકેલનો નિયમ. યુકેલે એવું કીધું કે એ પદાર્થ સમતલીય હોવો જોઈએ. એનો મતલબ એમ sp2 સંકરણ થવું જોઈએ. શું થવું જોઈએ? sp2 સંકરણ હોવું જોઈએ. દરેક કાર્બન sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. બીજું, પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવા જોઈએ. મતલબ તમને ખબર છે કે આ બેન્ઝીનની અંદર આ જે પાઈ બંધ રહ્યા એ આમ ફરતા હોવા જોઈએ, એક જગ્યાએ સ્થિર ન હોવા જોઈએ. આવી રીતે એક જગ્યાએ સ્થિર ન હોવા જોઈએ, એટલે એને કહેવાય કે પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવા જોઈએ. સેકન્ડરી થિંગ, ચક્રીય પ્રણાલી 4n+2 પાઈ ઇલેક્ટ્રોનનું પાલન કરવું જોઈએ. મતલબ કે એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી હોવી જોઈએ કે જે પૂર્ણાંક સંખ્યા તમને દર્શાવે. માનો કે બેન્ઝીન છે તો એમાં હું 4n+2 મૂકું, બરાબર છે, તો અહીંયા તમને કેટલા મળતો કે n બરાબર શું? તો કે n બરાબર પૂર્ણાંક સંખ્યા તમારે મળવી જોઈએ. તમને શું મળવી જોઈએ? તમને n બરાબર પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તમારી પાસે એ તમારે લખવાનું કે 2, 4 અને 6 = 6. 2 ને સામે જવા દો તો 4n = 4, તો n = 1, તો તમને પૂર્ણાંક સંખ્યા મળી. એનો મતલબ એવો થાય કે તમારી બેન્ઝીન રિંગ જે છે, બરોબર, સોરી, કે તમારું જે ચક્રીય પ્રણાલી છે એ પોતે બેન્ઝેનોઇડ છે અથવા તો એરોમેટિક છે. આ ત્રણ કન્ડિશનનું પાલન થવું જોઈએ. માત્ર એક કન્ડિશનનું જ પાલન થાય એવું કમ્પલસરી નથી. 3 કન્ડિશન છે એનું પાલન થતું હોવું જોઈએ. અને જો કોઈ ચક્રીય પ્રણાલીની અંદર આ ત્રણેય નિયમોનું જો પાલન થતું હોય તો જ એ પદાર્થ એરોમેટિક છે એવું કહેવાય. બરોબર. હવે પછી બેન્ઝીન ધરાવતો હોય તો એને બેન્ઝેનોઇડ કહેવાય, બેન્ઝીન ન ધરાવતો હોય તો એને નોન બેન્ઝેનોઇડ કહેવાય. બરોબર. મતલબ એરોમેટિક છે કે નહીં એના માટેની વાત છે. એ પછી બેન્ઝેનોઇડ પણ હોઈ શકે અને નોન બેન્ઝેનોઇડ પણ હોઈ શકે. બરોબર. આપણે એની સાથે મતલબ નથી. આ 3 નિયમોનું પાલન થાય તો જ એ પદાર્થ એરોમેટિક કહેવાય, નહીતર એ પદાર્થ એરોમેટિક કહી શકાતો નથી. આવા આપણે ઘણા બધા પદાર્થો જોયા છે, તમને મેં લખાવેલા છે. બેન્ઝીન છે, ફિનોલ છે, નાઇટ્રોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, એનિલિન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝોઇક એસિડ, બરાબર છે. આવા અઢળક પદાર્થો મેં તમને લખાવેલા છે. બરોબર છે. તો એ બધાય બેન્ઝીન રિંગ વાળા હોય, બધાને બેન્ઝેનોઇડ કહેવાય. જનરલી આપણે કે આપણા સિલેબસની અંદર બેન્ઝેનોઇડનો અભ્યાસ આપણે વધારે પડતો આવે છે, નહીં કે નોન બેન્ઝેનોઇડનો. બરોબર. આપણે જે અભ્યાસ આવે છે કેવો આવે છે? બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડનો મતલબ શું હોય કે માનો કે બેન્ઝીન ઉપર આમ લખું ક્લોરોબેન્ઝીન તો આને બેન્ઝેનોઇડ કહેવાય. માનો કે અહીંયા હું લખું બ્રોમોબેન્ઝીન તો આને બેન્ઝેનોઇડ કહેવાય. માનો કે અહીંયા લખું NH2 મતલબ એનિલિન થઈ ગયું તો બેન્ઝેનોઇડ કહેવાય. મતલબ બેન્ઝીનની રિંગ હોવી જોઈએ. માનો અહીં લખું OH એટલે થઈ જાય ફિનોલ, તો આને પણ બેન્ઝેનોઇડ કહેવાય. બેન્ઝીન રિંગ ધરાવે છે એવું કહેવાય. બરાબર છે. ચાલો, ઓકે. આ વાત કરીએ આપણે આની અંદર એરોમેટિક પદાર્થની. બરોબર, કે બેન્ઝેનોઇડ છે કે નથી. અઢળક પદાર્થો મેં તમને આવા લખાવેલા છે અને ઘણા બધા પદાર્થો આવા હોઈ શકે. હું તમને થોડાક પદાર્થ છે એ લખી દઉં. આપણે જો કે ઘણા બધા લખાવેલા છે મેં તમને. આ બેન્ઝીન, પછી આવી રીતે જો બે ભેગા હોય અને નેપ્થેલિન કહેવાય. શું કહેવાય આને? નેપ્થેલિન. અને એન્થ્રેસિન કહેવાય. શું કહેવાય આને?
એન્થ્રેસીન જો 4 હોય તો આને કહેવાય નેપ્થાસીન. 5 હોય આવા તો એને કહેવાય પેન્ટાસીન. બરોબર, ખાલી આ બેન્ઝીન વાળું બીજું કાંઈ બીજું નવું કાંઈ મૂક્યું નથી. બરોબર, તો આ પ્રકારે જનરલી સંયોજનો છે એ હોય. હવે જો આની અંદર માનો તમારે આવી રીતે ચકવડું ન કરવું હોય ને તો આવી રીતે લખવાનું હોય. ડબલ બંધ આ રીતે દર્શાવાય. આની અંદર જોવાનું ખાસ, આમાં કાર્બનના બંધ છે એ 4 જ થવા જોઈએ. આ ડબલ બંધ આ બંને બાજુ લાગુ પડે ને. આ કાર્બન હોય તો તમે જો 3 બંધ તો છે જ. એટલે અહીંયા દરેકમાં તમે માનો કે જ્યારે દ્વિબંધ દર્શાવતા હોય તમે દ્વિબંધ દર્શાવો કે એની અંદર ચકવડું કરો, બંને વસ્તુ એક જ છે. રેડી? ચાલો, પછી બધા ચકવડામાં 3 બંધ ન આવે ખબર પડવી જોઈએ આપણે. કારણ કે પછી અહીંયા તમે સમજો તો કાર્બનના 4 બંધ થઈ જાય, અહીંયા પણ કાર્બનના 4 થઈ જાય. એટલે જોવાનું કાર્બન 5 બંધ પછી ન બનાવે, 4 જ બનાવે, એનાથી વધવા ન જોઈએ. બરોબર. બેન્ઝીન, આ નેપ્થેલિન. જનરલી આપણે નેપ્થેલિનની ગોળી, ડામરની ગોળી તમે જનરલી કહો છો આને. ઘણી વખત આનો ઉપયોગ આપણે સિંકમાં ખબર રાખીએ છીએ. હાથ ધોવાની ગેંડી હોય એ સિંકની અંદર જનરલી આપણે એને રાખીએ છીએ જીવાણુ મુક્ત કરવા માટે. શેના માટે? જીવાણુ મુક્ત કરવા માટે આપણે પદાર્થને ત્યાં રાખીએ છીએ. બરોબર, એ નેપ્થેલિન હોય છે. એન્થ્રાસીન ફૂલખણી થાય ત્યારે એની અંદર એન્થ્રાસીન હોય છે. બરોબર, આ પ્રમાણે આ બધા પદાર્થો બેન્ઝીન વાળા છે. બરોબર, ચાલો ઓકે. હવે આગળ ઉપર આપણે આ ટોપિકની અંદર જવું છે. શું આપેલું છે એના ઉપર ચર્ચા કરીએ. જો ખાલી સીધી લાઈનમાં જ હોય એવું કમ્પલસરી ના હોય, આવી રીતે પણ હોય. બરોબર, અને ફિનાન્થ્રીન કહેવાય. શું કહેવાય આને? ફિનાન્થ્રીન. બરોબર, એવી પણ પ્રણાલી હોય. ચાલો આગળ ઉપર આપણે વાત કરવાની છે નામકરણ અને સમઘટકતા. આ બધાય બંધારણો 10-10 વખત તમારે લખવાના છે નામ સાથે. કેટલી વખત લખવાના છે? 10-10 વખત. બરાબર, ચાલો. નામકરણ અને સમઘટકતા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ. બેન્ઝીનની અંદર નામકરણ કેવી રીતે થાય ને સમઘટકતા શું આવે? જનરલી આ બંને વસ્તુ આપણે લેક્ચરની અંદર જોઈ ગયેલા છીએ કે આની અંદર નામકરણ કેમ કરવાનું હોય છે અને સમઘટકતા કેવી રીતે આની અંદર આવે છે. સમઘટકો આપણે બનાવ્યા છે ઓર્થો, મેટા અને પેરા. બરોબર, આ પ્રકારના સમઘટકો આપણે જનરલી બનાવેલા છે. નામકરણમાં તમને ખબર છે બરોબર કે આમાં વધારે પડતા સામાન્ય નામ છે એનો ઉપયોગ થતો હોય છે અને એ સામાન્ય નામના આધારે આપણે એનું નામકરણ કરતા હોય છે અને બાકીની રીતે પણ થાય. પૂર્વગ લાગતો હોય તો એને પૂર્વગ લગાડવાનો. બરાબર છે. પ્રત્યય લાગતો હોય તો પ્રત્યય શબ્દ આપણે વાપરવાનો છે બેન્ઝીન. શું શબ્દ વાપરવાનો છે? બેન્ઝીન. બરોબર, શબ્દ બેન્ઝીન વાપરવાનો. પછી એને પૂર્વગ લાગતો હોય તો પૂર્વગ લગાડવાનો, નામની આગળ વાપરવાનો. માનો કે નાઇટ્રો છે તો આવી રીતે હોય NO2 બેન્ઝીન ઉપર. તો આપણે ખબર છે કે આમાં નાઇટ્રો છે એ પૂર્વગ છે. તો આપણે શું કરવાનું? તો કે જો નાઇટ્રો પૂર્વગ હોય તો આપણે કહેવાનું કે બેન્ઝીન શબ્દ પાછળ વાપરો, નાઇટ્રો પહેલા. તો આને આપણે કહેવાનું નાઇટ્રો બેન્ઝીન. નાઇટ્રો બેન્ઝીન. જો કોઈમાં પ્રત્યય આવતો હોય તો પ્રત્યય, દાખલા તરીકે COOH, અહીંયા બેન્ઝીન. જો યાદ રાખવાનું કે અહીંથી 6 હાઇડ્રોજન હોય એમાંથી 1 હાઇડ્રોજન અહીંથી દૂર થયા પછી જ આ આવે. બરોબર, આમાં ઓઇક એસિડ લાગે પ્રત્યય તો બેન્ઝીન વત્તા ઓઇક એસિડ તો બેન્ઝેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. શું કહેવાય? તો આને બેન્ઝોઇક એસિડ.
બરાબર. તો આ પ્રમાણે નામકરણ આપણે કરવાનું છે ને આપણે આના ઘણા બધા નામ, બાકીના ઘણા બધા આપણે પ્રચલિત નામો પણ ભણી ગયા છીએ. દાખલા તરીકે OH હોય તો આપણે એને કીધેલું છે ફિનોલ, બરાબર છે. પછી એવી જ રીતે માનો કે NH2 હોય, આ પ્રચલિત નામની વાત કરું છું, તો આને આપણે કીધું છે એનિલિન, બરોબર. એવી જ રીતે CH3 હોય તો આને આપણે કહીએ છીએ, પ્રચલિત નામ છે, આમાં કોઈ નિયમ ન લાગે, ટોલ્યુઇન. એવી જ રીતે OCH3 હોય તો આને આપણે કહીએ છીએ એનિસોલ. એવી જ રીતે અહીંયા OCH2CH3 હોય તો આને આપણે કહીએ છીએ ફેનિટોલ, બરોબર. આવા તો અઢળક અને ઘણા બધા નામ છે એ હોય છે. માનો કે બેન્ઝીન ઉપર SO3H હોય તો આને આ કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરોબર. આવા ઘણા બધા નામ છે એ હોય, બરોબર. CN હોય તો આને કહેવાય સાઇનોબેન્ઝીન. નાઇટ્રાઇલ કેવું હોય તો બેન્ઝીન નાઇટ્રાઇલ. તમને ખ્યાલ છે આ બાબતમાં, બરોબર. તો આવા તો ઘણા બધા નામ કરજો. આની અંદર ખ્યાલ રાખવાનું, આ પ્રથમ વિસ્થાપન છે, આપણે તમને ભણાવ્યું કે બેન્ઝીન જે છે એ બેન્ઝીનમાં અહીંયા 6 જગ્યાઓ પર કાર્બન અને 6 જગ્યાએ હાઇડ્રોજન હોય. આ વાતની તમને ખ્યાલ હોય, બરાબર. મને તમે સાઈનો જોડ્યો તો અહીંથી મેં હાઇડ્રોજન દૂર કર્યું તો પછી મેં અહીંયા CN લખ્યું. હવે હું અહીંયા લખું તો પણ એ જ છે, હું અહીંયા લખું તો પણ આને સાઇનોબેન્ઝીન જ કહેવાય. હું અહીંયા લખું તો પણ આને સાઇનોબેન્ઝીન જ કહેવાય. એ બદલવાનું નથી. મતલબ કહેવાનો એવો છે કે જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલા 6 હાઇડ્રોજન છે એ સમતુલ્ય હોય, મતલબ સમાન હોય. ક્યારે? જ્યારે પહેલી વખત તમે કોઈ સમૂહ દાખલ કરો છો ત્યારે, મતલબ જ્યારે કોઈ એક હાઇડ્રોજન દૂર થાય ને અહીંયા કોઈક નવું આવે એટલે પ્રથમ વિસ્થાપન કહેવાય. શું કહેવાય આને? પ્રથમ વિસ્થાપન. કેમ આપણે કહેતા હોય કે CH4 છે ને હું Cl2 આરે પ્રક્રિયા કરું એટલે Cl અહીંયા આવે, અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે અહીંયા થાય CH3 અને Cl. મતલબ અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન શેના વડે થયું? Cl વડે થયું. એમ અહીંયા જ્યારે પહેલું વિસ્થાપન થાય, પહેલો હાઇડ્રોજન દૂર થાય અને ત્યારે કોઈ પણ સમૂહ દાખલ થાય ત્યારે આ 6 હાઇડ્રોજન સમાન હોય. પણ જો એક વખત વિસ્થાપન થઈ ગયું, માનો કે અહીંયા Cl આવી ગયો, ક્લોરોબેન્ઝીન થઈ ગયું, હવે તમારે બીજું વિસ્થાપન કરવું છે તો બીજું વિસ્થાપન છે એ 3 રીતે થાય. કાં તો ઓર્થોમાં આવે, કાં મેટામાં આવે, અથવા તો પેરામાં આવે. આ આપણે ભણી ગયા. 3 સમઘટકો છે આના. કેટલા સમઘટકો છે આના? 3 સમઘટકો છે. ઓર્થો 1-2 અથવા તો 1-6, મેટા 1-3 અથવા તો 1-5 અને પેરા 1-4. ઓર્થો છે એને O વડે દર્શાવે, મેટા છે એને સ્મોલ n અને પેરા છે એને P વડે. જો હું નંબર આપું તો તમને ખબર છે કે આને નંબર આપું 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. 1, 2 અને 1, 6 પાસે હોય એકબીજાની તો એ ઓર્થો કહેવાય. આ સમઘટકો છે ત્રણે. આ શું છે? ત્રણેય સમઘટકો છે. ઓર્થો, મેટા અને પેરા, બરોબર. 1-3 હોય અથવા તો 1-5, 1-3 અથવા 1-5 તમે જો એક મૂકીને જ છે તો એને કહેવાય મેટા. અને 1-4 અથવા તો 4-1 એને શું કહેવાય?
પેરા. આ 3 સમઘટકો બને. મતલબ જ્યારે બીજું વિસ્થાપન કરો એ તો એ કાં જાય ઓર્થોમાં અથવા મેટા અથવા તો પેરા. પણ ઓર્થો અને પેરા બંને હંમેશા સાથે હોય. કોણ સાથે હોય હંમેશા? મોટા ભાગે ઓર્થો અને પેરા હંમેશા સાથે હોય. મેટા છે એ હંમેશા જુદું હોય. કાં તો ઓર્થો અને પેરામાં જાય અને અથવા તો ક્યાં જાય? મેટામાં. શું જાય? રીંગણા. જ્યારે તમે બીજું વિસ્થાપન કરો એ કાં તો ઓર્થોમાં દાખલ થાય, ઓર્થો અને પેરામાં, અથવા ક્યાં દાખલ થાય? મેટામાં. જ્યારે શું થાય? બીજું વિસ્થાપન, માનો કે આ ક્લોરોબેન્ઝીન છે તમારી પાસે એક, હવે તમારે બીજું એમાં માનો કે નાઇટ્રો દાખલ કરવો છે તો એ કાં તો ઓર્થો પેરામાં જાય અથવા તો ક્યાં જાય? મેટામાં જાય. બેમાંથી એક જગ્યા ઉપર દાખલ થાય. બરાબર છે. તો 3 સમઘટકો થયા ને, ઓર્થો, મેટા અને પેરા. સપોઝ માનો કે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે હું ચાલુ તો અહીંયા લખીને તમને આપ્યું છે આ પ્રમાણે, આને કહેવાય 1 અને 2, 1,2 ડાય બ્રોમો બેન્ઝીન, અથવા આને કહેવાય O ડાય બ્રોમો બેન્ઝીન. આને કહેવાય 1, 2 અને 3. એ રીતે નંબર આપવાનો. અહીંથી આપો તો 5 મળે, એટલે ઓછા મળે એ પ્રમાણે આપવાનું. આને કહેવાય 1,3 ડાય બ્રોમો બેન્ઝીન અથવા કહેવાય મેટા ડાય બ્રોમો બેન્ઝીન. એ જ પ્રમાણે આને કહેવાય 1,4 ડાયબ્રોમો બેન્ઝીન અથવા આને કહેવાય પેરા ડાયબ્રોમો બેન્ઝીન. બરાબર છે. એટલે આ એના 3 સમઘટકો થાય. ક્યાં ક્યાં? ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો અને પેરા હંમેશા સાથે હોય. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા બેન્ઝીન આરે થતી હોય, જો કે આપણે અત્યારે નહીં આવે રાસાયણિક પ્રક્રિયાઓ, પણ જ્યારે ક્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા બેન્ઝીન સાથે થતી હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે ઓર્થો અને પેરા લગભગ સાથે નિપજવા મળશે અને મેટા જુદું મળશે. ફરી પાછું કહું છું કે બેન્ઝીનનો આ જે બંધ પેલો તમે દર્શાવો છો એ યોગ્ય પરમાણુ આરે હોવો જોઈએ, નહીં કે બેયની અધવચ્ચે. અમુકના કામ આવી રીતના હોય, આવી રીતે લખે. આ બંધ કોની હારે બનાવ્યો? તારી હારે. સમજમાં આવે છે આખી વસ્તુ? એ બંધ ઓક્સિજન હારે વ્યવસ્થિત રીતે દેખાવો જોઈએ કે O અને H. આમ હકીકત આ રીતે હોય, પણ આપણે ઇન શોર્ટ OH ખાલી બાજુમાં લખી નાખીએ છીએ. કેમ? અહીંયા COOH છે તો હકીકતે આ રીતે હોય, C ડબલ બંધ O અને H. બરાબર છે. એટલે વ્યવસ્થિત રીતે આ બંધ છે એ બનેલો હોવો જોઈએ. બરોબર. આ બધા બંધારણ પણ 10 વખત પાછા લખી નાખવાના છે. સાહેબ પેલા 50 વખત લેખાતા પાછા લખી નાખજો, વાંધો નહીં. જેટલા લખશો એટલો ફાયદો છે, કારણ કે એક જ ચેપ્ટરમાંથી જાજુ બધું આપણે શીખવાનું છે અને અવારનવાર આનો ઉપયોગ આપણે કરવામાં આવશે. બરાબર છે. ઓકે, ચાલો. આ વાત થઈ તમારી નામકરણ અને સમઘટકતા માટેની. બરોબર. હવે સેકન્ડરી બાબત ઉપર સીધું આપણે જવાનું છે. બેન્ઝીનનું બંધારણ કેક્યુલેએ આપેલું છે. કોણે આપેલું છે? તમને ખાલી માત્ર વાત કરી દઉં. બેન્ઝીનનું બંધારણ કોણે આપેલું છે? કેક્યુલે નામના વૈજ્ઞાનિકે બેન્ઝીનનું બંધારણ આવું છે એને સાબિત કર્યું કે એમાં 6 કાર્બન ને 6 હાઇડ્રોજન અને અંદર 3 બંધ છે એ એકાંતરે આવેલા છે અને કન્ટિન્યુઅસ રીતે આમ ફરતા હોય. બરોબર. એવું એને સાબિત કરેલું છે. તો સાબિતી આપણે જોતા નથી ને સીધા આપણે કામ ઉપર આવશું. ત્યાર પછી એની સંસ્પંદનને આધારે એની સ્થાયીતા એને સમજાવેલી છે આપણને કે કેવી રીતે એની અંદર સંસ્પંદન ને એ બધું થતું હોય છે. બરાબર છે. ત્યાર પછી એરોમેટિકતા આપ્યું છે. એરોમેટિકતા મેં તમને ઓલરેડી અહીંયા સમજાવ્યું કે એરોમેટિકતા શું છે. એરોમેટિક હોવા માટેની શરતો, યુકેલનો નિયમ કે આ 3 શરતોનું પાલન થતું હોય તો એ પદાર્થ એરોમેટિક કહેવાય, નહીતર કહેવાય નહીં. એ પછી એમાં બેન્ઝીન હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે. સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન આપ્યો છે આપણને, એને આપણે સોલ્વ કરીએ એટલે થોડોક તમને આઈડિયા આવશે કે એ પદાર્થ છે બરોબર એ એરોમેટિક છે કે એરોમેટિક નથી.
જો 13.12 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો સ્વાધ્યાયની અંદર, નીચે દર્શાવેલી પ્રણાલીઓ શા માટે એરોમેટિકતા દર્શાવતી નથી એવું સમજાવવાનું છે. એમાં પહેલી પ્રણાલી આપી છે પછી બીજી પ્રણાલી આપી છે પછી ત્રીજી પ્રણાલી આપી છે આ એરોમેટિક નથી એવું આપણે સાબિત કરવાનું છે. એરોમેટિક હોવા માટેની ત્રણ શરતો. પહેલી, સમતલીય હોવું જોઈએ, sp2 સંકરણ થવું જોઈએ. અહીંયા આંધળા હોય એને દેખાય કે આ કાર્બન છે ને એ sp3 છે, અહીંયા પણ સેમ આ કાર્બન sp3 છે. એક શરતનું પાલન ન થાય તો બાકીની કોઈનું થવાનું નથી. અહીંયા જો તો બધાય કાર્બનમાં દ્વિબંધ છે એટલે બધાય સમતલીય છે. બીજી વસ્તુ, ચક્રીય પ્રણાલી પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવો જોઈએ. આ બધાય બંધ અંદર અંદર ફરી શકે. તમે જો આ અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા આવે ને આ બાજુ આવે, બધાય ફરી શકે. ત્રીજું, ચક્રીય પ્રણાલી 4n+2 પાઈ ઇલેક્ટ્રોનનું પાલન થવું જોઈએ. હવે અહીંયા તમે 4n+2 લખો કે ભાઈ 4n+2 = 2 4 6 અને 8 થયા. એક પાઈ બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, બરોબર? તો 4n = 6, બરાબર? તો n = 6/4 = 3/2 અને × 1.5. આ શક્ય નથી. મેં લખાયું કે અહીંયા n બરાબર પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ, જે આમાં n બરાબર પૂર્ણાંક સંખ્યા થતી નથી. એટલે આમાંથી ત્રણમાંથી એક કોઈ પણ એરોમેટિક નથી. જો કે આપણે સાબિત કરવાનું છે કે એરોમેટિક નથી. અહીંયા આ કાર્બન sp3 નથી. બીજી વસ્તુ, બરોબર, એ કદાચ sp3 હોય તો પણ બીજું ચક્રીય આપણે પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ, આ અંદર ઇલેક્ટ્રોન ન આવે, ફરે નહીં. અહીંયા પણ આ પાઈ બંધ છે, ફરી શકતા નથી, બરોબર? એટલે આ પ્રણાલીઓ છે એ કોઈ એરોમેટિક આપવામાં આવેલી નથી, બરાબર છે? ઓકે, નેક્સ્ટ વન ઉપર આપણે આગળ કામ કરવાનું છે, જે આપણને આપેલું છે એના ઉપર. ચાલો હવે આપણે જોવાનું છે બેન્ઝીન વલય જે છે તમારી પાસે, બરોબર? એ બેન્ઝીન વલયમાં આપણે કામ કરવું છે. શું આપેલું છે એની અંદર? આખું બોર્ડ સાફ કરી નાખવું જોઈએ. જે લખવાનું હોય બધું વિડીયો પોઝ કરીને આખું લખી નાખજો. ચાલો, ત્યાર પછી પોઈન્ટ આપને આપેલો છે એના ઉપર જઈએ. બેન્ઝીનની બનાવટ.
બેન્ઝીનને કેવી રીતે બનાવવામાં આવે? પહેલી રિએક્શન જે આપણને આપેલી છે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, ઇથાઇનનું ચક્રીયકરણ કે ઇથાઇનના ચક્રીયકરણ દ્વારા આગળના લેક્ચરની અંદર આપણે ઓલરેડી ઇથાઇનના રાસાયણિક ગુણધર્મમાં ભણ્યા છે, બરોબર? કે ભાઈ ચક્રીય પોલિમરાઇઝેશન કરો એટલે આ બને છે. સેકન્ડ વન જે આપ્યું એના ઉપર જઈએ. એરોમેટિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. હવે જો એરોમેટિક એસિડ એટલે શું સમજો શબ્દો. એરોમેટિક એટલે બેન્ઝીન વાળું, આપણા સિલેબસમાં એ જ આવશે. એરોમેટિક એટલે બેન્ઝીન વાળું જ આવશે. એરોમેટિક એસિડ એટલે આ થઈ ગયું COOH. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. શું દૂર થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. અહીંયા આપણે સોડા લાઇમ સાથે આની પ્રક્રિયા કરવાની છે. તમને ખબર છે કે સોડા લાઇમમાં NaOH સાથે પ્રક્રિયા કરવાની, CaO ની હાજરીમાં ∆2D જેટલું ટેમ્પરેચર આપવાનું. તમને ખબર હોવી જોઈએ કે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ સીધો નીકળી જાય, બરાબર છે? ચાલો, તો અહીં શું થઈ જાય? અહીંયા મળે તમને તમારું બેન્ઝીન વત્તા અહીંથી આવી જાય Na2CO3, બરોબર? આ પ્રમાણે જનરલી એસિડ નથી લેવાનો, દર વખતે આપણે ભૂલ કરી છે આવી, સોડિયમનો ક્ષાર લેવાનો એનો, બરોબર? એરોમેટિક એસિડનો. તો Na2CO3 અહીંથી Na બધું ભેગું કરો, અહીંથી આ હાઇડ્રોજન છે એ માત્ર ક્યાં વહી જશે? અહીંથી બંધ તૂટે, અહીંયા જગ્યા ખાલી પડે ને, ત્યાં કોણ વહી જશે? હાઇડ્રોજન. એટલે બેન્ઝીન બની ગયું એનું C6H6 અને અહીંથી આવશે Na2CO3. સેકન્ડ, ફિનોલનું ઝિંક રજ વડે પ્રક્રિયા આપણે કરવાની છે, કે ફિનોલનું રિડક્શન કરવાનું છે. ફિનોલના રિડક્શન દ્વારા. ફિનોલ એટલે હમણાં મેં તમને ભણાવેલું છે OH, ઝિંક વડે એનું રિડક્શન કરવાનું છે, બરોબર? તો શું થાય? તો કે રિડક્શન એટલે શું? તો કે બે વસ્તુ થાય, હાઇડ્રોજન ઉમેરાય ને ઓક્સિજન દૂર થાય. તો અહીંથી આ ઓક્સિજન જાય ઝિંક પાસે, આ હાઇડ્રોજન પાછો હતો એમને બેસી જાય, કારણ કે હાઇડ્રોજન નીકળો હોય તો જ OH આવે ને, બરોબર? તો આ બેન્ઝીન અને વત્તા ZnO, બરાબર? તો આ થઈ બેન્ઝીનની બનાવટ. શું થઈ ગઈ? આ બેન્ઝીનની બનાવટ. આ ત્રણ રીતે બેન્ઝીન છે એને બનાવવામાં આવે છે, બરોબર? ઝિંક રજ વડે. ઝિંક રજ એટલે ઝિંકનું એકદમ પાવડર ફોર્મ, રજ જેવું, બરાબર? એને ઝિંક રજ કહે છે. ચાલો, ત્યાર પછી ભૌતિક ગુણધર્મ આપ્યાથી તમારે વાંચી લેવાના છે. આપણે સીધું જવાનું છે એના રાસાયણિક ગુણધર્મ તરફ. વેરી ઇમ્પોર્ટન્ટ છે એના રાસાયણિક ગુણધર્મો. ચાલો, રાસાયણિક ગુણધર્મની અંદર ખાસ આપણે જોવાની છે પ્રક્રિયા કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. 6 પ્રક્રિયાઓ આપણે જોવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ યાદ રાખજો આને, બહુ મગજની અંદર બેસાડજો. અવારનવાર આ પ્રક્રિયાઓ તમારી સમક્ષ હાજર થશે કે આ સમૂહ દાખલ કરવો હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે, આ સમૂહ દાખલ કરવો હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે. 1 બાય 1 જોવાના છીએ આપણે. પ્રથમ રિએક્શન ઉપર કામ કરીએ આપણે. એનું નામ આપણે આપીએ નાઇટ્રેશન. આ બેન્ઝીનના પ્રથમ વિસ્થાપન માટેની વાત આવે છે. શું આવે છે? બેન્ઝીનના પ્રથમ વિસ્થાપન માટેની વાત. હવે પહેલી વાત હું અહીંયા કરીશ, પ્રક્રિયા માટે પહેલા જે કઈ પદાર્થ તમારે પરિસ્થિતિમાં જે લેવો પડે
એની વાત કરીશ ને પછી આપણે આગળ ઉપર રિએક્શન કરશું. નાઇટ્રેશન શેના વડે થાય? તો કે નાઇટ્રેશન થાય નાઇટ્રિક એસિડ વત્તા H2SO4 વડે. શેના વડે થાય? નાઇટ્રિક એસિડ વત્તા H2SO4. હવે બે એસિડ છે, સીધી ને સિમ્પલ વાત છે. એસિડ હોય તો H+ નું દાન કરે, પણ એકબીજા સાથે હોય ત્યારે અઘરું પડે. એકને એસિડ બનવું પડે તો એકને બેઝ બનવું પડે. હવે તમને ખબર છે આમાંથી કે કોણ પ્રબળ એસિડ તરીકે વર્તન કરે? તો કે ભાઈ આ વર્તન કરે તો આ કેમ છૂટવો પડે? તો કે H+ HSO4-. તો આને બેઝ બનવું પડે ને. શું બનવું પડે? આને બેઝ. તો શું આપવું પડે? તો કે OH-. અહીંથી બનવું પડે આને NO2+. તો શું વધે અહીંયા જોવો તો કે અહીંયા વધે NO2+ વત્તા H+ અને OH-, એટલે H2O અને વત્તા HSO4-. કઈ પ્રક્રિયા આપણે કરવાના જઈ રહ્યા છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક. તો તમારે આવો ધન સમૂહ કોઈ પણ રીતે બનાવવો પડે, અને NO2 ને પ્લસ બનાવવા માટે જ મેં સલ્ફ્યુરિક એસિડ અહીંયા લીધું અને લેવું પડે. બાકી HNO3 માંથી NO2+ ક્યારેય ન મળે તમને. હંમેશા શું મળે? તો કે H+ અને NO3-. NO2+ તમને મળે નહીં. આ NO2+ મેળવવા માટે મેં બાજુમાં કોણ લીધો? HNO3 કરતા પ્રબળ પદાર્થ. બરોબર? એટલે એને આપણે આપ્યું NO2+. સમજો. હું માત્ર પેલા ખાલી પ્રક્રિયા જોઉં છું. હવે આ પ્રક્રિયા આપણે કરવાની છે. કોની હારે કરવાની છે? તો કે આપણે આ પ્રક્રિયા છે એ જોઈએ. લખું હું અહીંયા, આ તમારું બેન્ઝીન. રેડી ને? તમને ખબર છે અહીંયા કાર્બન સાથે કોણ હોય? હાઇડ્રોજન. 6 જગ્યા ઉપર હોય. હવે આ પ્રક્રિયા હું નાઇટ્રેશન કરું છું તો ઉદ્દીપક તરીકે મારે વાપરવાનું છે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4. જો આ બે વાપરું તો શું થાય રિએક્શન? મેં તમને અહીં લખી દીધી કે આ બે માંથી કોણ ઉત્પન્ન થાય? તો કે NO2+ ઉત્પન્ન થાય. હવે એ NO2+ જે ઉત્પન્ન થાય એમાં શું કરવાનું હોય? જો આખી વસ્તુ અહીંયા હું વ્યવસ્થિત તમને આખી રિએક્શન સમજાવું છું કે આ જે ઇલેક્ટ્રોન છે બે, એમાંથી કોણ છૂટવું પડે? તો કે હાઇડ્રોજન. કોણ છૂટું પડે? હાઇડ્રોજન છૂટો પડે. બરોબર? હાઇડ્રોજન એકલો છૂટો પડે એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જાય? માઇનસ આવે ને. અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ. આ H+ નીકળીને ક્યાં જાય? HSO4- પાસે. અને આ NO2+ એ ક્યાં આવે? આ કાર્બન પાસે આવે. સમજમાં આવે છે? કારણ કે આ માઇનસ આવે એટલે. તો આ બેન્ઝીન ઉપર કોણ દાખલ થાય? તો કે અહીંયા માઇનસ છે, ઇલેક્ટ્રોન છે આખા બે એની પાસે. આ NO2 આવે તો અહીંયા જોડાઈ જાય, એની વચ્ચે શું બની જાય? બંધ. બરોબર? અને વત્તા અહીંયા લખું છું હું H2O અને વત્તા હવે અહીંથી H+ ગયો એટલે આ કોણ બની ગયો? H2SO4. ભાઈ એ તો ઉદ્દીપક થયો ને. એ શું થઈ ગયો? ઉદ્દીપક. એ માત્ર શા માટે બાજુમાં આપણે લીધો તો કે NO3 છે, HNO3 છે એમાંથી NO2+ બનાવવા માટે. તો આ જે બન્યું એને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. શું કહેવાય આને? નાઇટ્રોબેન્ઝીન. આને શું કહેવાય? બેન્ઝીન. સમજમાં આવી બાબત? તો આનો મતલબ એમ થયો કે તમારે બેન્ઝીનમાંથી જો નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો તમારે નાઇટ્રેશન કરવું પડે. NO2 સમૂહ દાખલ કરવો હોય તો શું કરવું પડે? તમારે નાઇટ્રેશન કરવું પડે. એ પછી તમે એમ લખો તો પણ ભલે, અને આવી રીતે લખી નાખ્યું હોય પછી બહુ આગળ વધશો સીધું આપણે આમ જ લખી નાખશું કે નાઇટ્રેશન, અને સીધું આમ તમે લખો તો આ બંને એક જ થયું. મેં તમને આગળ સમજાવ્યું હતું કે પહેલું વિસ્થાપન તમે ગમે ત્યાં કરો બધું સમાન ને સમાન જ છે. 6 માંથી ગમે એ જગ્યાઓ પર સરખું જ લાગે. સમજમાં આવી આટલી બાબત? ઓકે, ચાલો, સરસ. ત્યાર પછી સેકન્ડ રિએક્શન ઉપર આપણે જવાનું છે. સેકન્ડ રિએક્શનનું નામ છે સલ્ફોનેશન. સલ્ફોનેશન કેવી રીતે કરવાનું છે? તો કે H2SO4 વત્તા SO3. તો આમાંથી H+ એક અહીંયા આવશે, H+ આવે અહીંયા એટલે એ બને SO3H+ અને વત્તા
HSO4 માઇનસ. આ સીધી અને સરળ બાબત છે. ચાલો હવે તમને આવડશે, એકદમ સરળ છે. અહીંથી બેન્ઝીન ઉપરથી આ કાર્બન પાસેથી શું જાય? હાઇડ્રોજન જાય ને. હાઇડ્રોજન ક્યાં તરીકે જાય? H+. કોની પાસે જાય? આની પાસે જાય. અહીંયા કરવાનું છે આપણે સાંદ્ર H2SO4 પ્લસ SO3. આ બેને જોડો એટલે શું બને? H2S2O7. આને કહેવાય ઓલિયમ. શું કહેવાય આને? ઓલિયમ. H2SO4 વત્તા SO3 તો H2S2O7. અને શું કહેવાય? ઓલિયમ કહેવાય. બરોબર. એની હારે પ્રક્રિયા કરો તો અહીં કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? માઇનસ. એની હારે કોણ જોડાય? તો કે એની હારે જોડાય SO3 અને H. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય એને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આનો મતલબ એમ કે SO3H સમૂહ દાખલ કરવો હોય તો તમારે સલ્ફોનેશન કરવું પડે. શું કરવું પડે? તમારે સલ્ફોનેશન કરવું પડે. બરોબર. આ નાની નાની બાબતો છે, એને તમારે મગજમાં યાદ રાખવાની છે. બરોબર. ચાલો થર્ડ પ્રક્રિયા લઈએ. હેલોજીનેશન. શું? હેલોજીનેશન. બરોબર. હેલોજીનેશનમાં હું અહીંયા હેલોજીનેશનની અંદર લખું છું બધાની અંદર X2. કોને લખું છું? Cl2 Br2 I2 બધા આવી જાય. વત્તા અહીંયા ઉદ્દીપક વાપરવાનો છે નિર્જળ AlCl3. કોને વાપરવાનો છે? નિર્જળ AlCl3. મને હું અહીંયા Cl2 જ લખું એટલે વ્યવસ્થિત તમને ખબર પડે. તો અહીંથી એક Cl આની પાસે વહી જાય એટલે આ બની જાય AlCl4 માઇનસ અને વત્તા વધે અહીંયા Cl પ્લસ. કારણ કે આ Cl2 માંથી એક Cl પ્લસ હોય ને એક Cl માઇનસ હોય. અને AlCl3 છે એ લુઈસ એસિડ છે. જો વસ્તુ વિચારો તો એલ્યુમિનિયમ પાસે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન એના બંધમાં વપરાઈ ગયા. હવે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન સ્વીકારે, યુગ્મ સ્વીકારે તો એ Cl ક્યાં તરીકે આવ્યો? અહીંથી આ Cl2 છે એમાંથી Cl પ્લસ અને Cl શું હોય? માઇનસ. એ માઇનસ વાળો આની પાસે જાય. માનો કે આની આપણે મેં આમ લખ્યું હોય કે Cl2 તો અહીંથી શું થાય? Cl પ્લસ ને Cl માઇનસ. તો આ માઇનસ આની હારે જાય ને, સવર્ગ સહસંયોજક બંધ બને એની સાથે. એટલે આ પ્રમાણે બને. બરોબર. આ નિર્જળ છે. ઓકે. આ લુઈસ એસિડ છે યાદ રાખવાનું છે. જો કે આ તમને ખ્યાલ હશે. હવે આ બેન્ઝીન તમારું હવે ખબર પડે. કાર્બન પાસેથી હાઇડ્રોજન અહીંયા વહી જાય એટલે પાછું HCl થઈ જાય. અહીંયા હું લખું હું Cl2 વત્તા નિર્જળ AlCl3. કોણ આવશે અહીંયા? કાર્બન ઉપર માઇનસ થાય પ્લસ બેહી જાય ને. તો આ થઈ ગયું ક્લોરો બેન્ઝીન વત્તા શું થઈ ગયું? HCl. ઉદ્દીપક તરીકે તમારો AlCl3 પાછો હતો એમને મળી જાય. બરાબર છે. આ થઈ ગયું તમારું બેન્ઝીન. પછી બ્રોમિન હોય તો અહીંયા કણે બ્રોમિન, આયોડિન હોય તો અહીંયા આયોડિન. આ પ્રમાણે પ્રક્રિયા થાય. ચલો ત્યાર પછીની ચોથી પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. નંબર 4 ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. આને FC આલ્કાઇલેશન પણ કહેવાય. આ ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું છે આનું. આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ સમૂહ દાખલ કરવાનો. હેલોજીનેશન એટલે કયો સમૂહ દાખલ કરવાનો? હેલોજન સમૂહ દાખલ કરવાનો. આલ્કાઇલેશન એટલે જો આ ઉદ્દીપક કમ્પલસરી છે, આ ખબર હોવી જ જોઈએ તો જ થાય, નહીતર ન થાય. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, FC આલ્કાઇલેશન. બરોબર. હવે અહીંયા તમારે પ્રક્રિયા કરવાની છે.
સપોઝ હું અહીંયા CH3Cl વત્તા લખું છું અહીંયા નિર્જળ AlCl3. માનો કે CH3 ને બદલે હું અહીંયા R લખું. શું લખું છું? CH3 ને બદલે બરોબર, CH3 ને બદલે હું શું લખું છું? R લખું છું. બરોબર. તો R એટલે આલ્કાઇલ, પછી મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ કોઈ પણ તમે જોડી દો. હવે શું થાય જો અહીંથી સમજો, તમને ખ્યાલ છે એ વસ્તુ. R અને Cl માંથી ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે કે Cl, તો R કેવો વધે તો કે પ્લસ, Cl માઇનસ આની હારે જોડાઈ જાય. તો અહીંયા શું થઈ ગયું તો કે R પ્લસ વત્તા AlCl4 અને માઇનસ. બરોબર. હવે જો બેન્ઝીન ઉપર મારે આને લગાડવાનું હોય, રિએક્શન કરવાની હોય, આ મેં તમને માત્ર સમજ માટે આપું છું. આ દરેક ખરેખર તો આ પ્રમાણે જ લખવાનું હોય આપણે. બરોબર કે ભાઈ RCl વત્તા નિર્જળ AlCl3. તો અહીંયા કોણ લાગી જાય તો કે ન્યા લાગી જાય R. બરોબર ને? વત્તા પછી શું થાય તો કે અહીંથી જે કાર્બન પાસેનો જે હાઇડ્રોજન હોય પ્લસ વાળો એ આની પાસે જાય એટલે અહીંયા હું બનાવી નાખે તો કે AlCl3 અને વત્તા અહીં હું લખી નાખું HCl. AlCl3 આપણો શું છે? ઉદ્દીપક. ઉદ્દીપક પ્રક્રિયાને અંતે ફરી પાછો મળી આવે. R એટલે તમે માનો મિથાઇલ લીધું હોય તો અહીંયા મિથાઇલ બેન્ઝીન બને, ઇથાઇલ લીધું હોય તો અહીંયા ઇથાઇલ બેન્ઝીન બને. જે તમે લીધું હોય એ પ્રમાણે બને. ઓકે, પાંચમી પ્રક્રિયા એના ઉપર કામ કરીએ આપણે. પાંચમી પ્રક્રિયા છે એને કહેવાય ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. આને પણ શું કહી શકાય? FC એસાઇલેશન કહેવાય. બરોબર. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. ઓકે, હવે જો અહીં જો એસાઇલ સમૂહ દાખલ કરવાનો છે. એસાઇલ સમૂહ એટલે કેવો હમણાં સમજાવું. આ પ્રક્રિયા બે રીતે થાય. બે ઉદ્દીપક વાપરી શકાય. એક CH3 C ડબલ બંધ O અને Cl વત્તા નિર્જળ AlCl3. મારી ભૂલ છે, ક્યાંક FeCl3 આવે, લગભગ હેલોજિનેશનમાં FeCl3 આવે. હું કદાચ ભૂલું છું, ખબર નહીં. AlCl3 ના વાંધો નથી, બરાબર છે. FeCl3 હોય તો પણ ચાલે અને AlCl3 હોય તો પણ ચાલે, એમાં કંઈ વાંધો નથી. ઓકે, ચાલો. શું થાય તમને ખબર છે? અહીંથી બંધ તૂટે, આના ઉપર માઇનસ, આના ઉપર પ્લસ. આ માઇનસ વાળો ભાગ આની ઉપર વહી જાવે કારણ કે આ લુઈસ એસિડ છે. અહીંથી શું બન્યું જુઓ તો કે CH3 C ડબલ બંધ O, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વત્તા Cl માઇનસ. ઘણી વખત એનહાઇડ્રાઇડ પણ વપરાય. બરોબર. એસાઇલ ક્લોરાઇડ ને બદલે આપણે આ ભણી ગયા છીએ CH3COX વાળો. બરોબર. RCOX આ ભણી ગયા છે. એનહાઇડ્રાઇડ હોય CH3 C ડબલ બંધ O C ડબલ બંધ O CH3 પ્લસ નિર્જળ AlCl3. આની જો વાત આપણે કરીએ તો અહીંથી આમ થશે, અહીંયા પ્લસ, અહીંયા આવશે માઇનસ. આ માઇનસ વાળો ભાગ સીધો ક્યાં જોડાશે કે બેન્ઝીનના હાઇડ્રોજન સાથે જોડાશે. ક્યાં જોડાશે? બેન્ઝીનના હાઇડ્રોજન સાથે જોડાશે. બરોબર. અહીંયા Cl માઇનસ ને બદલે લખાય AlCl4 માઇનસ. તો અહીંયા CH3 C ડબલ બંધ O પ્લસ અને વત્તા આ જે છે CH3 C ડબલ O માઇનસ. એ હમણાં બતાવું O માઇનસ ક્યાં જાય. બરોબર. એ હાઇડ્રોજન સાથે જોડે. બેમાંથી એક કોઈ પણ તમે ઉદ્દીપક તરીકે વાપરી શકો. પ્રથમ હું આના માટે વાત કરું. એ લઉં તો એમ તમે કોઈ પણ લઈ શકો. CH3 COCl આવું લખ્યું છે. CH3COCl પ્લસ નિર્જળ AlCl3. તો સીધી ને સિમ્પલ વાત, અહીંથી તૂટે ને અહીંથી હાઇડ્રોજન આની હારે જોડાઈ જાય. તો અહીંયા જોડાય છે કોણ? જો કાર્બન સીધો જોડાશે અહીંયા આની સાથે. આ કાર્બન સાથે કોણ હોય? હાઇડ્રોજન. હાઇડ્રોજન પ્લસ તરીકે થાય, કાર્બન ઉપર માઇનસ, તો આ પ્લસ વાળો ભાગ જોડાય ને. બરોબર. તો આ બેન્ઝીન અને આની સાથે અહીંયા શું જોડાય તો કે C ડબલ બંધ O અને અહીંયા આવી ગયું
CH3 આને કહેવાય એસિટોફિનોન આ સામાન્ય નામ છે એસિટોફિનોન તરીકે આને ઓળખવામાં આવે બરાબર ચાલો જો તમે આ પદાર્થ વાપરેલો હોય એસિટિક એનહાઇડ્રેટ વાળો તો અહીંથી આ જે હાઇડ્રોજન છે આના બદલે હું વાપરી શકું અથવા કરીને લખું તો અહીંયા લખાય જો CH3CO આ ભાગ આટલો છે આ ભાગ આટલો કેટલી વખત છે 2 વખત અને O આ પણ તમે વાપરી શકો બરોબર તો આ હાઇડ્રોજન છે એ સીધો અહીંયા ગયો તો એટલે અહીંયા તમને શું મળે તો કે HCl ને AlCl3 મળે આ હાઇડ્રોજન સીધો અહીંયા જાય તો તમને મળે CH3 C ડબલ બંધ O અને H તમે શું વાપરો છો એના ઉપર આધાર રાખશે આ એસિડિક એસિડ તમને તો મળે જો તમે બરોબર એસિડિક એનહાઇડ્રાઇડ ઉદ્દીપક તરીકે વાપરો તો જો તમે એસાઇલ ક્લોરાઇડ વાપરો કે એસાઇલ હેલાઇડ વાપરો તો તમને HCl છે એ બાજુમાં મળે અને AlCl થી તો ઉદ્દીપક છે પાછો હતો એમને જતો રહેશે અહીંયા AlCl થી ઉદ્દીપક તરીકે એમને હોય બરોબર અપ ટુ એન્ડ ચાલો ત્યાર પછીની કદાચ રિએક્શન આપેલી નથી બરોબર પણ આ 5 પ્રક્રિયાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમને એમ છે કે નાઇટ્રો સમૂહ દાખલ કરવો નાઇટ્રેશન કરવું પડે હેલોજન દાખલ કરવો છે હેલોજિનેશન કરવું પડે SO3H સમૂહ દાખલ કરવો છે સલ્ફોનેશન કરવું પડે આલ્કાઇલ સમૂહ દાખલ કરવો છે આલ્કાઇલેશન કરવું પડે એસાઇલ સમૂહ COCH3 અને એસાઇલ સમૂહ કહેવાય કયો સમૂહ કહેવાય અને એસાઇલ સમૂહ કયો સમૂહ તમારે દાખલ કરવો છે એના ઉપર તમારે રાસાયણિક પ્રક્રિયા છે એ કરવાની થાય એટલે 5 પ્રક્રિયા વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે આગળ ઉપર જ્યારે ક્યારે પણ બેન્ઝીનની આપણે રિએક્શન કરવાની થશે બરોબર તો તમને પેલા નામ તો આવડતા હોવા જ જોઈએ પણ શું દાખલ કરવું છે તો કયો પ્રક્રિયક જોઈએ આ પ્રક્રિયા મેં જે લખીને આપી છે એ દરેક તમારી માત્ર ને માત્ર સમજ માટે મેં આપી છે બરોબર આ તમને કદાચ ખ્યાલ ન હોય તો ચાલે પણ આ બધી પ્રક્રિયા મેં તમારી સમજ માટે આપી છે બાકીનું નીચેનું તમને ખબર હોવી જોઈએ કે કેમ થાય એ વસ્તુની સમજ મેં અહીંયા તમને પ્રક્રિયાઓની અંદર આપવામાં આવી છે બરોબર રેડ કલરથી જેટલું આપ્યું મેં તમને દર્શાવીને એ તમને શું દર્શાવે છે કે પ્રક્રિયા કેવી રીતે થાય એ વસ્તુની સમજ તમને અપાવી છે બરોબર બાકી તમને નાઇટ્રેશન તો કે સાંદ્ર HNO3 + H2SO4 નાઇટ્રોબેન્ઝીન બને સલ્ફોનેશન સાંદ્ર H2SO4 + SO3 મતલબ કે ઓલિયમ તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ હેલોજિનેશન તો શું થાય તો કે ભાઈ હેલોજન પ્લસ નિર્જળ AlCl3 તો હેલોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન એમ બરોબર આલ્કાઇલેશન તો આલ્કાઇલ હેલાઇડ પ્લસ નિર્જળ AlCl3 તો આલ્કાઇલ બેન્ઝીન બરોબર આને ઇન શોર્ટ શું કહી દેવાય આલ્કાઇલ બેન્ઝીન એવું કહેવાય જો તમે ત્યાં મિથાઇલ લ્યો તો એને મિથાઇલ બેન્ઝીન કહેવાય જો તમે ત્યાં ઇથાઇલ લ્યો તો એને ઇથાઇલ બેન્ઝીન કહેવાય પ્રોપાઇલ લ્યો તો પ્રોપાઇલ બેન્ઝીન જે તમે લ્યો એ ત્યાં તમારે નામકરણ કરવાનું આવે એસાઇલેશન કરવું છે તો એસાઇલ સમૂહ લેવાનો એસાઇલ હેલાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રેટ લેવાનું બરોબર છે તો તમને એસિટોફિનોન મળે આ યાદ રાખવાનું નવું નામ છે બરાબર છે એસિટોફિનોન ઓકે કદાચ એકાદ પ્રક્રિયા હજુ તમને આપી છે એક ગેમેક્ઝીન વાળી પ્રક્રિયા આપી છે હેક્ઝાક્લોરોબેન્ઝીન વાળી બેન્ઝીનનું Cl2 આરે પ્રક્રિયા કરવાની છે અંધકારની અંદર ને ઠંડો લેવાનો છે કરી નાખી એક પ્રક્રિયા આપેલી છે આ બેન્ઝીન છે આ બેન્ઝીનમાં તમને ખબર હોય 6 કાર્બન સાથે અહીંયા 6 હાઇડ્રોજન જોડાયેલા છે બરાબર છે આની મારે Cl2 આરે પ્રક્રિયા કરવાની છે અંધારામાં બીજું કંઈ નથી કરવાનું હો ચાલો તો સીધી અને સિમ્પલ વાત છે શું તો કે આ દરેક હાઇડ્રોજન છે ત્યાં શું થશે તો કે અહીંયા એક ક્લોરીન આવશે અહીંથી હાઇડ્રોજન દૂર થશે મતલબ વિસ્થાપન પ્રક્રિયા થશે અહીંયા પણ એ જ વસ્તુ આવશે Cl2 માંથી Cl+ અને Cl- બનશે કાર્બન માંથી કાર્બન માઇનસ અને હાઇડ્રોજન પ્લસ બનશે તો શું થાય તો કે આ જે તમારું બેન્ઝીન હતું એ બેન્ઝીનમાં આ દરેક જગ્યા ઉપર કોણ આવશે તો કે અહીંયા એક Cl અહીંયા Cl અહીંયા Cl અહીંયા Cl
અહીંયા Cl અને અહીંયા Cl અને વત્તા 6 HCl. તો ક્લોરીન કેટલા વપરાણા? તો કે 6 ને 6 12, તો તમારે લખવા પડે 6Cl2. બરોબર. તો આને કહેવાય હેક્ઝાક્લોરોબેન્ઝીન. શું કહેવાય આને? હેક્ઝાક્લોરોબેન્ઝીન. શું બોલાય? હેક્ઝાક્લોરોબેન્ઝીન. બરાબર. ચાલો હવે આ જે હેક્ઝાક્લોરોબેન્ઝીન જે બન્યું ને, આને એક બીજું નામ પણ આપવામાં આવે છે, કદાચ આપ્યું હોય કે નહીં મને ખબર નહીં. ના નામ આમાં નથી આપ્યું. ચાલો, આવી બીજી બે પ્રક્રિયાઓ હોય આની અંદર. એ બીજી બે પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ જે છે એના ઉપર આપણે વાત કરી વચ્ચેની. આપણે બીજી પ્રક્રિયાઓ નથી જોવાની, સીધો હું તમને લઈને આવું છું ત્યાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ એને આપી છે, મેં તમને ઓલરેડી દર્શાવી દીધી છે અહીંયા ક્રિયાવિધિ ભેગી ભેગી કે ક્યાંથી કયો પરમાણુ દૂર થાય છે અને કોણ જમા થાય છે. બરાબર. ચાલો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે આ 5 એ 5. આ ખાસ મગજની અંદર રાખજો, કારણ કે આગળ ઉપર જ્યારે ક્યારે પણ બેન્ઝીનની રિએક્શન કરશું ત્યારે આ પ્રક્રિયાઓ તમારી નજર સમક્ષ પાછી આવશે. ચાલો, સેકન્ડ પ્રકારની રિએક્શન ઉપર આપણે જવું છે, જે તમને કહેવામાં આવ્યું છે યોગશીલ પ્રક્રિયા. શું કહેવામાં આવ્યું છે? યોગશીલ પ્રક્રિયા. બરોબર. હવે આ જે યોગશીલ પ્રક્રિયા છે એમાં બે નાની નાની પ્રક્રિયા આપી છે. પહેલી આપી છે કે આ બેન્ઝીન છે એમાં 3 પાઇબંધ છે, એમાં હાઇડ્રોજનને ઉમેરવાનો છે. તો એક વસ્તુ હું તમને સીધી અને સિમ્પલ કહું, નિકલ ઉદ્દીપક તમે વાપરો, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થાય, આ ડબલ બંધ તૂટે એટલે કેટલી જગ્યા ખાલી પડે? તો કે 2. તો 2 હાઇડ્રોજન જોઈએ, અહીંયા 2, અહીંયા 2, ટોટલ કેટલા જોઈએ? આવી રીતે. તો આ આવું થઈ ગયું. તો અહીંયા તમને ખબર છે આનું સૂત્ર શું થાય? આનું સૂત્ર તો કે C6H6 અને અહીં શું થઈ જાય? C6H. કેટલા ઉમેરાય? બીજા 6, એટલે H શું થઈ જાય? 12. આનું નામ તમને આવડે, શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. સેકન્ડરી બીજી રિએક્શન તમને આપવામાં આવી છે અહીંયા. જો તો એ રિએક્શન ને આ રિએક્શનમાં ચેન્જ શું છે? વત્તા Cl2 અહીંયા UV. એક ચેન્જ છે. આ પ્રક્રિયા નિર્જળ AlCl3 ની હાજરીમાં કરવાની છે. ક્યાં કરવાની છે? નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં, આ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા તમારે કરવાની છે 500 કેલ્વિન તાપમાને. હવે જ્યારે આ પ્રક્રિયા થશે ને ત્યારે આ 3 બંધ તૂટે. આ 3 બંધ તૂટે એટલે 6 જગ્યા ઉપર ખાલી જગ્યા પડી ગઈ. એટલે શું થયું અહીંયા? કે આ બધી જગ્યા ઉપર Cl આવશે. જો આ પ્રક્રિયા ને એ પ્રક્રિયામાં બંનેમાં બહુ ચેન્જ છે. એ પ્રક્રિયામાં બેન્ઝીનના બંધ નહોતા, એટલે અહીંથી હાઇડ્રોજન હતા ને ત્યાંથી વિસ્થાપન થયું હતું. અહીંયા યોગશીલ છે એટલે ઉમેરાય છે. આ પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંથી Cl દાખલ થયો ને હાઇડ્રોજન અહીંથી દૂર થયો. અહીંયા સીધું શું થાય? ડબલ બંધ તૂટે અને Cl દાખલ થાય છે, એટલે 6 Cl જ જોઈએ છે. આને કહેવાય, શું કહેવાય? તો કે આને બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ કહેવાય. શું કહેવાય આને? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. ઓલું હેક્ઝાક્લોરોબેન્ઝીન, આ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. BHC, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બીજું નામ છે આનું ગેમેક્ઝીન. આ જંતુનાશક દવાઓની અંદર આનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓ બનાવવા માટે ગેમેક્ઝીન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બંને વસ્તુ જુદી છે. આ યોગશીલ પ્રક્રિયા એટલે ઉમેરાય છે માત્ર. અહીંયા Cl દાખલ થાય છે, બંધ તૂટે છે. અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ઉદ્દીપક અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં થયું, અહીંયા નિર્જલ AlCl3 ની હાજરીમાં થયું. ઉદ્દીપક બદલે એટલે પ્રક્રિયા તમારી જુદી થાય. બરાબર છે. આપણને ઘણી વખત પ્રશ્ન થાય કે સર આમાં અમને કેમ ખબર પડે?
કે કયો ઉદ્દીપક લઈએ તો શું થાય. ધીમે ધીમે આગળ વધશો એટલે તમને ખબર પડી જશે કે આ ઉદ્દીપક લ્યો તો આવું થાય, આ ઉદ્દીપક લ્યો તો આવું થાય. બરોબર. હકીકત એવું હોય છે પ્રક્રિયા થઈ જાય પછી નિપજ મળે કે ઓકે આ મળ્યું, પછી એને સમજાવવામાં આવે છે કે આ રીતે મળતું હોય છે. બરોબર. એટલે આપણને તો ખબર હોતી નથી, આપણને ખાલી રીત જ આપવામાં આવે આ રીતે બને. કારણ કે પેલા પ્રેક્ટિકલ થાય કે બેન્ઝીનને ક્લોરીન હારે અંધારામાં નિર્જલ LCl પ્રક્રિયા કરાવે એટલે આવું બને. પછી એમ છે કે આમાં આવું બને, આવું કરે તો કે આમાં આવું બને, તો આપણે તો પછી જ ખબર પડે. એટલે આપણને આખું નવું લાગે. હકીકત આખી વસ્તુ એ હોય છે કે પેલા પ્રેક્ટિકલ થાય, જે નિપજ મળે એ આપણને દર્શાવવામાં કે આ નિપજ આમ મળે છે, પછી આપણે એને સમજાવવાની કે આ રીતે આમ થતું હશે એટલે આમ બનતું હશે. સમજમાં આવે આખી બાબત? બરાબર. ચાલો ઓકે, નેક્સ્ટ પોર્શન ઉપર આપણે આગળ વધવાનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આપણી પાસે. બરોબર. એને સમજાવવા માટે નીચે એક હજી દહન પ્રક્રિયા બાકી છે બેન્ઝીનની. એ દહન પ્રક્રિયા આપણે અભ્યાસ કરી લઈએ, પછી આપણે એને આગળ ઉપર વધીએ કે શું આપણને આપેલું છે. જોઈ લઈએ દહન પ્રક્રિયા. બેન્ઝીનની દહન પ્રક્રિયા છે કે આગળ મેં તમને ભણાવેલી છે એક વખત. C6H6 દહન પ્રક્રિયા હવાની હાજરીમાં થાય. બરાબર છે. તો અહીંથી તમને ખબર છે CO2 પ્લસ H2O મળશે આપણને. કાર્બન કેટલા છે? 6, તો અહીંયા લખવાના 6. હાઇડ્રોજન 6, અહીંયા લખવાના 3. 6 2 12, 12 ને 3 15, તો અહીંયા લખવા પડશે આપણે 15/. પણ જો આવી રીતે પ્રક્રિયા આપેલી હોય CXHY પ્લસ O2 થી CO2 અને પ્લસ H2O, તો ક્યાં કેટલા આવે ને શું આવે એ અગત્યની બાબત થઈ જાય. તો અહીંયા તો X જ છે, તો અહીંયા X લખીશું. હવે અહીંયા હાઇડ્રોજન Y છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, તો મારે અહીંયા લખવું પડે, અહીંયા લખવું પડે Y/2, એટલે થઈ ગયું હાઇડ્રોજન 1. બરાબર. હવે ઓક્સિજનમાં દર વખતે પ્રશ્ન આવશે કે અહીંયા ઓક્સિજન છે એ કેટલા છે, તો કે 2 છે, તો ઇક્વલ ટુ અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા કેટલા છે ઓક્સિજન, તો કે 2x 2 છે, અહીંયા કેટલા છે, તો કે અહીંયા પ્લસ Y/2 છે. આ 2 ને હું સામે મોકલી દઉં અથવા તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરો તો પણ ભલે, ને 2 ને સામે હું મોકલી દઉં તો ઇક્વલ ટુ અહીંયા શું થઈ જાય, તો કે x વત્તા Y/4. શું થઈ જાય? x વત્તા Y/4. તો અહીંયા O2 ની જે સંખ્યા છે કેટલી થાય? x પ્લસ Y/4. અને આ શું મળી ગયો તમને? O2. O2. કારણ કે 2 ઓક્સિજન છે ને એટલે મેં 2 બરાબર લખ્યું કે ભાઈ 2O બરાબર આવું થાય, તો O બરાબર આટલા. અહીંયા કેટલા છે? તો કે ઓક્સિજન 2, તો 2x વત્તા અહીંયા કેટલા? તો કે Y/2 છે. તો અહીંયા 2 ને સામેની બાજુ મોકલું તો અહીંયા ભાંગા 2 ને અહીંયા ભાંગા 2 એટલે x પ્લસ Y/4 આટલા થાય. આ બેન્ઝીનની દહન પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ તમને મળી ગયું. બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ પોર્શન ઉપર આપણે આગળ વધવું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, એને ખાલી સમજવાનું જ છે તમારે, એટલે તમને આવડી જશે. બરોબર. ચાલો આમાં તમને સમજાવું. આટલા ભાગને કાઢી નાખો, આ ભાગને રહેવા દો, કારણ કે થોડીક એની જરૂરિયાત પડશે આપણે. એટલે આ ભાગ તમે જરીક લખી લેજો. ઓલો પહેલાં લખી લો, પછી આ લખી લો. બરાબર. પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો, ગુડ. હવે આપણને એવું કીધું છે એક વિસ્થાપિત બેન્ઝીનમાં સ્થાન નિર્દેશન અસર. એક
વિસ્થાપિત બેન્ઝીનમાં સ્થાન નિર્દેશન અસર. હવે આપણને એવું કહેવા માંગે છે, સપોઝ સમજો કે હવે તમારી પાસે નાઇટ્રોબેન્ઝીન છે. ધારો તમે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવ્યું. હવે માનો કે આમાં મારે બીજો કોઈ સમૂહ દાખલ કરવો છે. સપોઝ મારે આમાં ક્લોરીન દાખલ કરવો છે, તો એ ક્લોરીન ક્યાં દાખલ થાય? બરોબર. હવે અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, ક્યાં દાખલ થાય? કે ભાઈ સર 3 સમઘટકો ભણાવ્યા હતા મેં તમને. ક્યાં? ઓર્થો, મેટા અને પેરા. મેં તમને સમજાવ્યું તો આની અંદર કે ઓર્થો પેરા હંમેશા ભેગા હશે અને બીજું કોણ હશે સાથે સાથે? તો કે મેટા હશે. ઓર્થો અને પેરા હંમેશા ભેગા હશે અને મેટા જુદો હશે. બરોબર. તો નિપજ તમારી મળવાની શક્યતા 2 છે. કાં તો ઓર્થોપેરામાં નિપજ મળશે તમને, અથવા તો મેટામાં નિપજ મળશે. સપોઝ માનો કે અહીંયા હું ક્લોરિનેશન કરું કે Cl2+ નિર્જળ AlCl3 લઉં તો મને નિપજ ક્યાં મળશે? હું તમને સમજાવતો નથી, હું તમને શોર્ટકટ આપું છું. ક્લોરિનેશન કરો તો શું દાખલ થાય તમને હવે ખબર હોવી જોઈએ. તો કે સર ક્લોરિનેશન કરીએ તો આપણે ક્લોરીન દાખલ થાય બેન્ઝીનમાં. હવે ક્યાં દાખલ થાય? તો કે 2 શક્યતા. ઓર્થોપેરામાં દાખલ થાય અથવા તો ક્યાં દાખલ થાય? મેટામાં. ક્યાં દાખલ થશે? બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. આ તમે ટેક્સ્ટ બુકમાં ક્યાંય છાપ્યું નથી, હું તમને ખાલી કરાવડાવું છું. ક્યાં દાખલ થાય? તો કે ઓર્થોપેરામાં દાખલ થાય અથવા તો એ ક્યાં દાખલ થાય? તો કે મેટામાં. હવે એ કેમ જોવાનું? તો કે અહીંયા જોવાનું. અહીંયા નંબર 1 આપવાનો અને નંબર 2 આપવાનો. હવે આનો પરમાણુ ક્રમાંક જોવાનો. નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 2, 3 એને જોવાનું, ઓક્સિજનનો 8 જોવાનું. શોર્ટકટમાં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું શોર્ટકટમાં? બરોબર. અહીંયા તમને લખી દઉં છું. શોર્ટકટમાં શું યાદ રાખવાનું? બીજું મોટું તો એ મેટામાં જાય. બરોબર છે. બાકીનું પૂરું નાનું હોય તો ઓર્થોપેરામાં જાય. બરોબર. SO3H એક અપવાદ છે. બાકીનું બધું તમારા નિયમનું પાલન કરશે. હવે તમારે ક્લોરીન દાખલ કરો છે, ક્યાં દાખલ? બીજું મોટું તો ક્યાં દાખલ થાય? તો કે મેટામાં. તો તમને Cl ક્યાં જોવા મળશે નિપજમાં? તો કે અહીંયા. આ તમારી નિપજ બની ગઈ. શું બની ગઈ? તમારી નિપજ બની ગયા. બરોબર. કે તમારે હવે આમાં જોવાનું પછી કે ભાઈ આ પણ વિસ્થાપિત સમૂહ છે. હવે નંબર આપવામાં પ્રશ્ન આવે, સાહેબ વિસ્થાપિત સમૂહ છે, આ NO2 છે અને આ Cl છે. ABCD પહેલા કોણ? તો કે આ આવે. આમ કહેવાનું. હવે નંબર શું આપવાનો? તો કે 3 નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. યાદ કરો, હેલોજન અને નાઇટ્રો 2 વિસ્થાપિત સમૂહ છે ને? હેલોજન અને નાઇટ્રો 2 કેવા સમૂહ છે? વિસ્થાપિત સમૂહ છે. સપોઝ આ જ પદાર્થ છે, એની હું કોઈ પણ પ્રક્રિયા હવે કરું. માનો કે આનું હું સલ્ફોનેશન કરું. શું કરું હું? સલ્ફોનેશન. કે સાંદ્ર H2SO4 + SO3. તો આ તો ફાઇનલ જ છે આટલું. NO2 તો ક્યાં દાખલ થશે? ફાઇનલ જ છે ભાઈ, મેટામાં જ દાખલ થાય. બરોબર. સપોઝ તમે માનો કે આનું નાઇટ્રેશન કરો, સાંદ્ર H2SO4 + સાંદ્ર HNO3. તો આ ફાઇનલ જ છે આટલું. તો આ નાઇટ્રોબેન્ઝીન ક્યાં દાખલ થશે? તો કે NO2 માં દાખલ થશે. બીજું વિસ્થાપન ક્યાં થાય? તો એની 2 શક્યતા છે. કાં તો એ ઓર્થોપેરામાં અથવા તો એ મેટામાં. હવે ક્યાં દાખલ થાય? તો કે જોવાનું 1 અને 2 નંબર આપવાના. બીજું મોટું તો મેટામાં, બીજું નાનું તો ઓર્થો અને પેરામાં. આ 2 જ નિપજ મળવાની શક્યતાઓ છે. આગળ વધી આપણે વધારે પડતું થોડુંક જોઈએ. આ બધું તમારે બહુ સરસ રીતે યાદ રાખવાનું છે, કારણ કે આગળ ઉપર પ્રક્રિયાઓમાં તો જ તમને આવડશે, નહીતર નહીં આવડે. બરોબર. મેટામાં જાય એવા કોણ કોણ છે? તો તમને મેટા સ્થાનના નિર્દેશક સમૂહ આપ્યા. તમે જુઓ, એ બધાય તમે જોઈ લો તો બધામાં એ જ લાગુ પડશે. મેટા નિર્દેશક સમૂહ કોણ કોણ છે? આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, બાકી તમારે યાદ રાખવા પડે કે કોણ ક્યાં જશે. જો મેટામાં કોણ કોણ છે?
નાઇટ્રો, CN, CHO, COR, COOH, COOR અને SO3H. બરોબર? પછી ભેગું ભેગું લખી નાખું. ઓર્થો નિર્દેશક સમૂહ. કે ઓર્થો નિર્દેશક સમૂહોમાં કોણ કોણ છે? NH2, NHR, NHCO, CH3, OCH3, CH3, C2H5. હજી અહીંયા આવે હેલોજન. બરાબર? અહીંયા લખવો જ નીચે હેલોજન, OH, હેલોજન. બરોબર? આ બધા ક્યાં આવે? ઓર્થો પેરા નિર્દેશક. ખાલી ઓર્થો નહીં પણ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ. હવે જો હું તમને દરેકની અંદર બતાવું. અહીંયા 1 આપો, 2 આપો. 1 2 બીજું મોટું મેટામ. 1 2 કાર્બનમાં 6, નાઇટ્રોજનના 7, બીજું મોટું મેટામ. અહીંયા CHO માં જોવાનું છે, કાર્બન પછી ઓક્સિજન હોય. બરોબર? CHO લખ્યું હોય તમે તો કાર્બન પછી કોણ હોય? ઓક્સિજન હોય, નહીં કે હાઇડ્રોજન. છતાં એવું લાગે આને પણ યાદ રાખવાનું તમારા મગજની અંદર, કારણ કે આલ્ડીહાઇડ આપણે આ પ્રમાણે લખી દે, C ડબલ બંધ O અને H. બરોબર? આ કાર્બન સીધો ઓક્સિજન આવે તો અહીંયા 1 2 ઓક્સિજન મોટો, 1 2 ઓક્સિજન મોટો, 1 2 1 2. અહીંયા મેં તમને કીધું અપવાદ, સલ્ફર કરતા ઓક્સિજન છે કેવો છે? નાનો છે. છતાં પણ નાનું હોય તો ઓર્થોપેરામાં જવું જોઈએ, પણ લખી દીધું મેં તમે SO3H એક કેવું છે? અપવાદ. NH2 અહીંયા આવો, નાઇટ્રોજન નંબર 7 2, પહેલું બીજું, બીજું નાનું, ઓર્થોપેરા 1 2, હાઇડ્રોજન નાનો નાઇટ્રોજન કરતા, આનો 7 આનો 1, અહીંયા નાનું, અહીંયા ઓક્સિજન કાર્બન, બીજું નાનું, કાર્બન હાઇડ્રોજન નાનું, કાર્બન હાઇડ્રોજન નાનું, ઓક્સિજન હાઇડ્રોજન. હેલોજનમાં કોઈ પ્રશ્ન છે જ નહીં, એક જ. અહીંયા આમ નહીં કરતા હો, Cl વાંચ્યું ન હોય ક્યાંય, એક જ પરમાણુ છે આખો. એટલે એ ક્યાં જશે? હંમેશા ઓર્થોપેરામાં જ જશે, બીજે ક્યાંય જવાનો નથી. બરોબર? સપોઝ ચલો આમાંથી એક હું તમને લઈ દઉં, આમાંથી કોઈ પણ એક તમે લઈ શકો છો. માનો કે હું પેલા OH લઉં. ચાલો આની સપોઝ પેલા હું નાઇટ્રેશન કરું તો સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3. તો કયો સમૂહ દાખલ થશે? તો કે નાઇટ્રો. અહીંયા જોવાનું ક્યાં દાખલ થાય, તો કે અહીં લખવાનું 1 અને 2 જોવાનું, પ્રથમ વિસ્થાપનમાં આવે ક્યાં દાખલ થાય. બીજું નાનું, તો કે હા, તો ક્યાં દાખલ થાય? કે ઓર્થો અને પેરામાં. કોણ દાખલ થાય? શું કરો છો? નાઇટ્રેશન કરો છો તો કયો સમૂહ દાખલ થાય? તો કે NO2. આ તમને યાદ હોવું જોઈએ. OH અહીંયા NO2 વત્તા અહીંયા OH, બીજે ક્યાં? તો કે પેરામાં, તો અહીંયા NO2. તમે અહીંયાના બદલે અહીંયા લખો તો પણ ચાલે, બંને વસ્તુ એક છે. હોવું ક્યાં જોઈએ? ઓર્થો અને પેરા બે નિપજ ભેગી મળે. સેમ સપોઝ તમે માનો કે અહીંથી સલ્ફોનેશન કરો છો, વચ્ચેનું લખીશ નહીં, તમારે યાદ રાખવાનું હોય આ બધું. સલ્ફોનેશન શેના વડે થાય? બરોબર? તો ક્યાં દાખલ થાય? તો કે દાખલ થાય ઓર્થો અને પેરામાં. બરોબર? એ જ પ્રમાણે સપોઝ તમે હેલોજિનેશન કરો. બરોબર? તો કોણ દાખલ થાય? તો કે ન્યા દાખલ થાય હેલોજન સમૂહ. ક્યાં? તો કે ઓર્થો અને પેરામાં. 5 પ્રક્રિયા તમારે કરવાની છે. તો 5 પ્રક્રિયા આ પ્રમાણે જનરલી તમારી થતી હોય છે. બરાબર છે? એટલે ઓર્થો અને પેરામાં કઈ નિપજ ક્યાં મળશે એનો આધાર કોના ઉપર છે? બીજું વિસ્થાપન તમને ક્યાં મળશે એનો આધાર કોના ઉપર છે?
પ્રથમ વિસ્થાપન ઉપર કે એ ઓર્થોપેરા નિર્દેશન અસર દર્શાવે કે મેટા નિર્દેશક અસર દર્શાવે છે, બરોબર. એ મેં તમને શોર્ટ અને સ્વીટમાં બતાવ્યું કે બીજું મોટું હોય તો મેટામાં જાય, બીજું નાનું હોય તો ઓર્થોપેરામાં જાય. એટલે એવું કદાચ લાગે તો આ 6 પ્રક્રિયા છે એનું એક નાનું એવું કોષ્ટક બનાવી લેવાનું, બરોબર, કે ભાઈ પ્રક્રિયક કોણ, દાખલ થનાર સમૂહ કોણ અને સામે નિપજ કોણ મળે. સપોઝ ન ખબર પડે તો જો આવી રીતે કરવા. જો આવી રીતે એક નાનું એવું કોષ્ટક બનાવવાનું. પ્રક્રિયક, પેલા લખો પ્રક્રિયા, પ્રક્રિયક, દાખલ થનાર સમૂહ અને નિપજ. સપોઝ પહેલી પ્રક્રિયા હું લખું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન શેના વડે થાય? એનો પ્રક્રિયક કોણ? તો સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3. દાખલ થનાર સમૂહ કયો? NO2 પ્લસ. નિપજ શું મળે? તો કે નાઇટ્રો બેન્ઝીન. એ પછી આવડવું જોઈએ, બરોબર, બેન્ઝીન ઉપર NO2 લખતા. મને વિશ્વાસ છે કદાચ તમને એટલું હવે આવડી જાય, બરોબર. પછી સેકન્ડ પ્રક્રિયા ઉપર જઈએ, લખીએ સલ્ફોનેશન. તો સલ્ફોનેશન શેના વડે થાય? તો કે સાંદ્ર H2SO4 પ્લસ SO3. કયો સમૂહ દાખલ થાય? તો કે SO3H પ્લસ. જ્યાં જવાનું પ્લસ કોના ઉપર આવે? સલ્ફર ઉપર આવે. અહીંયા આવે છે નિપજમાં બેન્ઝીન, સલ્ફોનિક એસિડ. ત્રીજી પ્રક્રિયા ઉપર જોઈએ, હેલોજિનેશન, બરોબર. મેં આમાં ક્લોરીન લખ્યું છે, અહીંયા Cl2 પ્લસ નિર્જળ AlCl3. તમે FeCl3 વાપરો તો પણ ચાલે. કોણ દાખલ થાય? તો કે Cl પ્લસ. અહીંયા આવશે કોણ? ક્લોરો બેન્ઝીન. ત્યાર પછી ચોથી પ્રક્રિયા આલ્કાઇલેશન. કોણ આવશે અહીંયા? RCl વત્તા નિર્જળ AlCl3. કોણ દાખલ થાય? R પ્લસ. શું નામ થાય? આલ્કાઇલ બેન્ઝીન, બરોબર. ચાલો ત્યાર પછી પાંચમી પ્રક્રિયા, શું નામ છે? એસાઇલેશન. CH3COCl વત્તા નિર્જળ AlCl3 અથવા CH3CO ટ્વાઇસ O પ્લસ નિર્જળ AlCl3. કયો સમૂહ દાખલ થાય? તો કે CH3CO પ્લસ. એમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, ધ્યાન રાખવાનું, બરાબર. નિપજ મળે તમને એસિટોફિનોલ. શું નિપજ મળે? એસિટો. આ નાનું એવું કોષ્ટક યાદ રાખી લ્યો એટલે તમને કોઈ પણ પ્રક્રિયામાં પછી આગળ કરતા આવડે. પછી આમાંથી આ કરવું તો ખાલી આટલું જ યાદ રાખવાનું છે, બીજું મોટું કે નાનું. બીજું વિસ્થાપન તમારે કરવું છે પ્રક્રિયામાં તો ખાલી એટલું જ જોવાનું છે કે બીજું નાનું કે મોટું. મોટું હોય તો મેટામાં, નાનું હોય તો ઓર્થોપેરામાં. અપવાદ તરીકે ખાલી એક જ છે, કોણ? SO3H. અને એકને જ યાદ રાખવાનો. બાકીની પ્રક્રિયા તમને ફટાફટ કરતા કોઈ પણ પ્રક્રિયા આવડે, એકદમ સરળ અને સિમ્પલ છે, એમાં કંઈ અઘરું નથી, બરાબર. એટલે આ બાબતનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. ચાલો સ્વાધ્યાયમાં એક બે પ્રક્રિયાઓ તમને આપવામાં આવેલી છે, બરોબર. એ પ્રક્રિયાને આપણે જોઈએ.
હવે જો આને કાઢી નાખું હું, જો હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ તમને એ તો જ આવડે જો તમને સંયોજનનું નામ ઉપરથી બંધારણ આવડે તો. સ્વાધ્યાયમાં 13.3 જો 13.13 ને બેન્ઝીનને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો. કોને પરિવર્તન જોવાના છે આપણે. આ બેન્ઝીન એને આપણે રૂપાંતર કરવાનું કીધું. શેમાં કીધું? પેલું પેરા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. હાલો, બ્રોમો બેન્ઝીન એટલે આ, અને એમાં પેરા પોઝિશન ઉપર શું કીધું? નાઇટ્રો. તો તમારે શું બનાવવું પડે અહીંયા વચ્ચે? તો કે વચ્ચે પહેલા તમારે અહીંયા બ્રોમો બેન્ઝીન બનાવવું પડે. થોડુંક એવું મગજ હાકો તો શું બનાવવું પડે તમારે વચ્ચે? આમાં બ્રોમો બેન્ઝીન બનાવવું પડે. હાલો, બેન્ઝીનમાંથી બ્રોમો બેન્ઝીન બનાવવું હોય તો શું કરવાનું? તો કે બ્રોમિનેશન કરવાનું. Br2 પ્લસ FeBr3. મેં તમને કીધું Fe લખો તો પણ ચાલે. તો બ્રોમો બેન્ઝીન બને. હા, હવે અહીં હું દાખલ કરું તો કે નાઇટ્રો. ક્યાં દાખલ કરવાનો? પેરામાં ને. તો આ હેલોજન છે તો કેવો છે? ઓર્થો પેરા છે, ખાલી પેરા છે તો કઈ વાંધો નહીં. તો અહીંયા શું કરવાનું? તો કે હવે NO2 દાખલ કરવો છે. NO2 દાખલ કરવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3 મળી ગઈ નીપજ. ઓકે, સેકન્ડ પ્રક્રિયા જોઈએ. બીજું અહીંયા તો બેન્ઝીન જ છે, એ ફાઇનલ છે. હાલો, આ બેન્ઝીન, આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ. બે સ્ટેપ થાય ને, કદાચ 3 પણ થાય ને 1 પણ થાય. મેટા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. હાલો, પેલા ક્લોરોબેન્ઝીન એવું કીધું એટલે આ Cl અને મેટા ઉપર નાઇટ્રો. આવો સમજજો આખી વસ્તુ. એને ખેલ કેવો રહીચો? મેટામાં નીપજ આપી તો એનો મતલબ એમ કે અહીંયા સંયોજન એવું હોવું જોઈએ જે તમને મેટામાં નીપજ આપે. હવે Cl મેટામાં નીપજ આપે કે NO2 મેટામાં આપે? તમને જોઈને ખબર પડે તો કે NO2 આપે તો અહીં હું બનાવી નાખો NO2. શું કરવું પડે? તો કે અહીંયા નાઇટ્રેશન કરવું પડે. હું ખાલી અહીં લખું જ છું, બાકીનું તમારે આખું તમારે લખવાનું. આ અહીંયા લખી નાખવાનું, આ અહીંયા લખવાનું. ક્લોરિનેશન કરવાનું છે તો Cl2 પ્લસ FeCl3. બરોબર? અહીંયા કદાચ Fe જ વાપરી નાખો ને ચાલશે, એમાં કંઈ કમ્પલસરી છે નહીં. બરાબર, ચાલશે. તમે AlCl3 વાપરો તો પણ ચાલે ને FeCl3 વાપરો તો પણ ચાલે, બંને ઉદ્દીપક સમાન કામ કરશે. બરાબર છે. એ જ પ્રમાણે થર્ડ કીધું છે પેરા નાઇટ્રો ટોલ્યુઇન. બેન્ઝીનમાંથી બનાવવાનું છે. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ પેરા નાઇટ્રો ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે પેલા આવવું જોઈએ, અને પેરા ઉપર નાઇટ્રો કીધું. હવે અહીંયા પેરામાં નીપજ મળે છે તો એનો મતલબ અહીંયા જે હોવું જોઈએ ઓર્થો પેરા હોવું જોઈએ. હવે CH3 ઓર્થો પેરા છે કે NO2? તો કે ભાઈ CH3 છે. ઈ કેમ ખબર પડે? અરે ભાઈ શોર્ટકટ છે. 1 2 બીજું નાનું ઓર્થોપેરામાં, 1 2 બીજું મોટું મેટામાં. અહીંયા આપણે ઓર્થોપેરા લેવું પડે ને, કારણ કે નિપજ તમને ક્યાં મળે છે? ઓર્થોપેરામાં. હવે તમને આવડે. અહીંયા હું દાખલ કર્યું NO2. શું થાય અહીંયા? તો કે નાઇટ્રેશન. બેન્ઝીનમાંથી CH3 કેમ બને? તો કે આલ્કાઇલેશન. હવે અહીંયા CH3Cl લખાયો, R નો લખાય. CH3 દાખલ કર્યો ને તો નિર્જળ AlCl3. એવું સમજમાં? બરાબર. પછી એસિટોફિનોન. હવે આ તો સીધી પ્રક્રિયા જ છે ભાઈ, એક જ સ્ટેપમાં પ્રક્રિયા. COCH3 આ એસિટોફિનોનનું સૂત્ર હમણાં જ આપણે ભણ્યા છીએ. શું કરવાનું? તો કે CH3COCl વત્તા નિર્જળ AlCl3. સીધું બની જાય એસિટોફિનોન. તો આને પરિવર્તન કહેવાય. એક સ્ટેપમાં પણ થાય ને 2 સ્ટેપમાં પણ થાય. આના 2 માર્ક રોકડા હોય આટલાના. પણ આ 2 માર્કમાં ઘણું બધું માગી લે, મગજ માગી લે. કે અહીંયા તમે જુઓ ને કેવો ખેલ દર્શાવ્યો પહેલી ને બીજી પ્રક્રિયામાં. તમે સમજો ખાલી કે એને કીધું કે પેરા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. આપણે લખીને પહેલું ને છેલ્લું આપને ખબર હોય, બરોબર? વચ્ચેનું આપણે ગોતવાનું હોય. હવે અહીંયા પેરામાં નીપજ તો જ મળે જો વચ્ચે વાળો ઓર્થોપેરા નિર્દેશક હોય તો. અહીંયા મેટામાં કીધું તો જોવાનું કે અહીંયા વચ્ચે વાળો મેટા નિર્દેશક હોય તો જ તમને મેટામાં નીપજ મળે, નહીતર મળે નહીં. ઓકે, ચાલો. અહીંયા
તમારું હાઇડ્રોકાર્બન ચેપ્ટર એ પૂર્ણ ધોરણ 11 પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે કઈ ધોરણ 11 માં બાકી રહેતું નથી. અહીંયા વિધિવત રીતે તમારો ધોરણ 11 છે એનો સિલેબસ અહીંયા પૂર્ણ થાય છે. પણ યાદ રાખજો, હાઇડ્રોકાર્બન ચેપ્ટર જે છે એ બહુ અગત્યનું છે. આમાં જ માત્ર રિએક્શન આવે છે. બહુ સરળ ચેપ્ટર છે. કદાચ તમને બેન્ઝીન વાળા ભાગમાં અઘરું લાગે, પહેલી વખત તમે આની રિએક્શનો બધી જોવો છો એટલે, પણ જો આને વ્યવસ્થિત તૈયાર નહીં કરો તો ધોરણ 12 નો બીજો ભાગ આખો અઘરો લાગશે. આ શબ્દો મારા યાદ રાખજો. હું તમને ડરાવવા માટે કેવી રીતે કોઈ વાત નથી કરતો. જો હાઇડ્રોકાર્બન ને આઈયુપીએસસી નામકરણ, જો આ બંને સંલગ્ન છે, આઈયુપીએસસી નામકરણ ન આવડે તો હાઇડ્રોકાર્બન ન આવડે, આઈયુપીએસસી નામકરણ ન આવડે તો હાઇડ્રોકાર્બન ન આવડે, ને હાઇડ્રોકાર્બન ન આવડે તો ધોરણ 12 નો બીજો ભાગ ન આવડે. શાંતિ, એક જ ભાગ છે, પેલો ભાગ જ વધશે. બરોબર? એટલે ધ્યાન તમારે રાખવાનું છે કે આ બે ચેપ્ટરમાંથી 50% ચેપ્ટર કરવા, ધોરણ 12 નો બીજો ભાગ લઈ લેવો, કવર કરી લેવો. બરોબર? કે આ બે ચેપ્ટર છોડી દેવા અને ધોરણ 12 નો અડધો છોડી દેવું. શું કરવું એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કદાચ એવું લાગે તો 2 વખત લેક્ચર જોવાના. રિએક્શનો મેં તમને કીધી છે, એક રિએક્શન 5 વખત લખવાની છે, ફરજિયાત છે. લખશો તો જ યાદ રહેશે. ઓર્ગેનિક સમજવું એકદમ સરળ છે, યાદ રાખવું મુશ્કેલ છે, લાંબો સમય યાદ નહીં રહે. અને એક જ વિકલ્પ છે યાદ રાખવાનો લાંબો સમય માટે, લખીને પાકું કરવું. એક તો તમારાથી બેન્ઝીન વ્યવસ્થિત નહીં થાય, તમે બનાવશો એટલે ધજાઓ બનશે, મંદિરો બનશે નવા. એટલા માટે મેં તમને 50 વખત લખવા માટે આપ્યા હતા બધા સૂત્રો. એ એટલે જ લખવા આપ્યા, બાકી મારામાં કોઈ સ્વાર્થ નથી. અને લખવાના જ છે ફરજિયાત. જો નહીં લખો તો આવશો ખબર પડી જાય તો પછી વારો ચડશે. સમજી લેજો. સહન ક્યારે કરવું? 12મું ધોરણ આવે છે નજીક, તો આ બહુ કાળજી રાખી અને કામ કરવાનું છે. જો નહીં મહેનત કરો અત્યારે, તમે કઈ મજા કરો ને કઈ વાંધો નહીં, તમે ક્યાં જોવા આવો છો? પછી દેખાશે કે જે મજા કરી છે, એક વખત તમે ભૂલ કરી ગયા છો, યાદ રાખજો. ઓનલાઈનમાં કામ નથી કર્યું એની ભૂલ તમે એક વખત કરી ગયા છો ને તમને દેખાનું પણ છે અહીંયા આવ્યા પછી કે તમે ઘરે જઈને કાંઈ નથી કર્યું તો શું થાય છે. હજી મહેનત નહીં કરો તો 12મા ધોરણમાં પસ્તાવો થશે. આ યાદ રાખજો મારા શબ્દો. 11માં પાસ થઈ ગયા છો, 12માં ન થવાય. અને જો તમે થઈ ગયા છો તો મેં મહેનત શા માટે આ બધી કરી, શા માટે ભણાવ્યું? મને ખબર છે કે 12મા ધોરણમાં બધું અગત્યનું છે, બધી જરૂરિયાત પડશે. એટલે આ બધી વસ્તુ લખીને તૈયાર કરજો. ભલે તમારી પાસે સમય ન હોય, સમય ગોતજો, ગમે ત્યાંથી મળે. ન મળે મને ફોન કરી દો, હું તમને સમય ગોતી દઈશ ક્યાંથી મળે. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે બહુ સારી રીતે કાર્ય કરવાનું છે. આખી બુક બનાવજો. આની આવીને બુક હું જોઈશ, હાઇડ્રોકાર્બન ને આઈયુપીએસસી બંનેની બુક જોઈશ, હું ચેક કરીશ. બરાબર? નહીતર પછી અઘરું પડશે. હું અહીંયા કલાકમાં 3 બોર્ડ સાફ કરી નાખું તો ફટાફટ કામ નીકળે. તમારી પાસે અહીંયા નહીં નીકળે, લાંબો સમય તમારે જોશે. બરાબર? એટલે તમારે વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે. 5 વખત રિએક્શન લખવાની કીધી છે તો 5 વખત રિએક્શનો લખવાની છે. બરોબર? બેન્ઝીનનું સૂત્ર કીધું 50 વખત, તો 50 વખત બનાવવાનું. એટલા માટે જ કીધું હોય, જેટલી વખત વધારે લખશો એટલી વખત ઝડપથી બેન્ઝીન બનશે. નહીતર નહીં બને, નહીતર મંદિર બનશે સીધું, કંઈક નવું બનશે. બરાબર? પ્રક્રિયામાં પ્રક્રિયકની નીચે નામ, નિપજની નીચે નામ, જે કીધું છે એ પ્રમાણે થવું જોઈએ અને લખાવવું જોઈએ. નહીતર વેકેશન બગડશે. અમારા શબ્દો યાદ રાખો, હું બગાડીશ પછી કહેતા નહીં કીધું નહોતું એમ. જેટલા લેક્ચર દરરોજના અપલોડ થાય છે ને એમાં જે વસ્તુ કહેવામાં આવી છે કે આ રિએક્શન 5 વખત લખવાની છે તો લખવાની જ છે, મોકલવાનું છે. જો નહીં મોકલો તો લિસ્ટ બનાવ્યું તો આ વખતે પાછું લિસ્ટ બનાવીશ. તો યાદ રાખજો, હવે 2 વખત ને 5 વખત નહીં આવે, 20 વખત ને 50 વખત આવશે. લેક્ચર તમે જોયો છે ને તમારા મિત્રોએ નથી લેક્ચર જોયો તો એ ભૂલ મારી નથી, એ તમારી છે. તમારા મિત્રોને જાણ કરી દેવી, એ લખવાનું છે. બરોબર? અને હજી મને યાદ છે કે પી વિભાગના તત્વોનું લેક્ચર તમે ખાલી એમને જોઈને કામ નથી કર્યું, એ કામ હજી હું કરાવીશ આને પૂરું કર્યા પછી. બરોબર? વેકેશન બગડે તો ભલે બગડે, ત્યાં બેઠા મજા જ કરો આખો દિવસ, બીજું કઈ કામ નથી કરતા. એ અહીં દેખાય છે. તમને અહીંથી લખીને મોકલવાનું અમારે કે ભાઈ તું આ હોમવર્ક કરીને મોકલ, કે ટેસ્ટ કઈ રીતે મોકલવાની એમાં તમને કહેવાનું બધું કે આવી રીતે કામ તમારે કરવાનું છે. એમ સૂચનામાં ખબર ન પડે તમને? બુદ્ધિ નથી?
નાના છો એટલા બધા તમે કે તમને આવી નાની નાની બાબતોની સૂચના અવારનવાર દેવી પડે? એટલે દરેક કામ વ્યવસ્થિત ને પરફેક્ટ કરવાનું છે. જો નહીં થાય તો અહીંથી લિસ્ટ બનાવીને હું મોકલાવીશ અને પછી પર્સનલી મોનિટરિંગ થશે. આનું ધ્યાન રાખજો. અને પર્સનલી મોનિટરિંગ થયું એટલે વર્કલોડ વધી જશે. વેકેશન બગાડવું કે સુધારવું આ તમારા હાથની અંદર છે. એટલા માટે આ બધું છેલ્લે બોલું. હું કામે આપણી ટેવ શું છે? લેક્ચર સ્ટાર્ટ કરવાનો સીધું છેલ્લે વહી જવાનું. સાહેબ હું કહે છે આ સાંભળી લો, છેલ્લે એટલે જ બોલું છું. બરાબર? એટલે આ બધા શબ્દો યાદ રાખી કામ કરવાનું છે. જો નહીં કરો તો અહીંયા આવીને પાછું 4 ગણું વધારે આપીશ લખવા. યાદ રાખજો. પછી કહેતા ને સાહેબ અમને ખબર નહોતી, અમે જોયું નહોતું. નથી જોયું એ તમારી ભૂલ છે. નેટવર્ક નથી, ડેટા થઈ રહી નાન તેન તો સ્ટેટસ કેમ અપલોડ થાય છે? ભાઈ ડેટા થઈ રહી તો નેટવર્ક તો ક્યાંથી આવે તમારી પાસે? તો સ્ટેટસ ફટાફટ અપલોડ થાય છે. તો તમારી પાસે ડેટા પણ આવે છે. એ ક્યાંથી આવે છે? એટલે તમારે જો નેટવર્ક ન આવે તો ગામ પાસેથી લ્યો, ગમે એ કરો, એ તમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. કામ કરવાનું છે એ ફરજિયાત છે. બરોબર? બાકી જો કામ ન કરાવવું હોય તો તમને કહી દો કે 11મું પૂરું થઈ ગયું, કહી દીધું તમને 11માં પાસ. તો આ મહેનત કરવાની કોઈ જરૂરિયાત નથી. અમારે મહેનત કરી છે તો તમારા માટે કરી છે, તમારે એનું ફળ આપવું પડશે. નહીં આપો તો પરાણે ફળ લઈશ. એ કામ કરાવતા અમને આવડે છે કેવી રીતે કરવું એમ. ધ્યાન રાખજો, ફળ બગડે નહીં તમારું. આની જવાબદારી તમારી છે. બરાબર? ઓકે, કઈ વાંધો નહીં. ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે ધોરણ 12 ની અંદર નવી રીતે થોડા સમય પછી ટૂંક સમયમાં આપણે રૂબરૂ મળશું, અથવા તો ઓનલાઈન તો આપણી પાસે છે જ. ટૂંક સમયની અંદર આપણે તમારી સાથે હાજર થશું. ક્યારે વેકેશન શું છે, આ છે, બધી બાબતો તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ધોરણ 11 અહીંયા આપણું પૂર્ણ થાય છે. ધોરણ 12 ની અંદર ઓર્ગેનિક જ હું ફરી પાછો ચાલુ કરવાનો છું, કારણ કે હું એવું આશા રાખું છું કે તમને આ બધું આવડે છે. એટલે ધોરણ 12 નો બીજો ભાગ લઈ લેજો. જો મળે તો 2 લઈ લેજો, આજે કે કાલે તમારે લેવાનો જ છે. જો ન મળે તો પહેલા બીજા ભાગની વ્યવસ્થા કરી લેજો. જો ન થાય તો PDF તમારી પાસે આવી જશે, એની ઝેરોક્સ કઢાવી લેજો. બરોબર? આ કામ તમારે તમારી રીતે કરવાના છે. બરોબર? બીજો ભાગ ક્યાંથી ડાઉનલોડ થાય એ તમને લિંક હું અહીંથી મોકલી દઈશ. બરોબર? તમને ટેક્સ્ટબુક ડાઉનલોડ થઈ જશે બીજા ભાગની. અને છતાં પણ તમારી પાસે ન હોય તો બીજા ભાગનું 10મું ચેપ્ટર એની ઝેરોક્સ કઢાવી લેજો. બરાબર? એ આપણે શરૂ કરવાના છીએ આફ્ટર વેકેશન. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચર ને નવા ધોરણની અંદર આપણે ફરી પાછા મળશું ટૂંક સમયમાંથી. બરોબર? બધાને વેકેશન સારામાં સારું જાય એવી શુભકામના. મારે વેકેશન ન બગાડવું પડે એની કાળજી તમારે રાખવાની છે. પછી કહેતા નહીં સાહેબ તમે વેકેશન બગાડ્યું. બરાબર? ઓકે, ચાલો અહીં સુધી આજના માટે આપણે રાખીએ છીએ.